નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીની વિશેષ રજૂઆત પ્રદેશની વાચામાં આપનું સ્વાગત છે। આજે વાત કરવી છે સુરક્ષા સલામતીની। જી હા, નાના ગ્રામ્ય વિસ્તારોથી લઈને મહાનગરો સુધી ઘણા એવા મુદ્દાઓને લઈને લોકો ચિંતિત છે। ત્યાં આપની આસપાસ તમે પણ ચોરી અકસ્માત હોય, તમે શહેરમાં સુરક્ષાના બનાવો જોયા હશે। આ ભાગતા દોડતા મહાનગરોમાં વધતી વસ્તી તેમજ ઝડપી શહેરીકરણને કારણે ચોરી તેમજ ગુનાખોરીની ઘટનાઓ પણ ક્યાંક વધી છે। ક્યારેક બંધ ઘરમાં ચોરી થાય, મોબાઈલ સ્નેચિંગની ઘટના, વાહન ચોરીની ઘટના, નાના મોટા ગુનાઓ જાણે કે કહી શકીએ કે સામાન્ય થઈ ગયા છે। પોલીસનું પેટ્રોલિંગ હોવા છતાં પણ ઘણા વિસ્તારોમાં આ પ્રકારના બનાવો બનતા જોયા છે। બીજી તરફ આ ભાગદોડ ભર્યા જીવનમાં ટ્રાફિક અકસ્માતો પણ વધ્યા છે। સવાલ એ થઈ રહ્યો છે કે શું પૂરતી ટ્રાફિક વ્યવસ્થા નથી? બેફામ ડ્રાઇવિંગને કારણે અકસ્માતો વધ્યા છે। ટ્રાફિક નિયમોના ભંગને કારણે આવા બનાવો બને છે। ત્યારે શહેર અને ગ્રામ્ય વિસ્તારો સુધી સુરક્ષા સુધારવા સૌથી જરૂરી પગલું શું હોવું જોઈએ? સમાજમાં, સોસાયટીમાં એ ચેન્જ લાવવો હશે તો શું પગલાં લેવા જરૂરી છે? આ વિષય પર પ્રદેશ 24 ગુજરાતીની ટીમે લોકોનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો છે અને શું કહી રહ્યા છે ગુજરાતીઓ આ મામલે જોઈશું આજની પ્રદેશની વાચામાં। નમસ્કાર, હું છું સ્મિત ઉપાધ્યાય અને તમે જોઈ રહ્યા છો પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ ચેનલ। આપણે જે મુદ્દો છે આ સેવા, સુરક્ષા અને શાંતિ, જે પોલીસ અને સરકાર જે દાવા કરતી હોય છે, ઘણી બધી જગ્યાએ ચોરી થાય છે, બનાવો બને છે, મર્ડરો થાય છે, ઘણી બધી જગ્યાએ મહિલાઓ પણ અસુરક્ષિત છે, લોકો પણ બહાર સિનિયર સિટીઝનો હોય, બહાર આવતા પણ વિચારો કરતા હોય છે। ત્યારે આપણે અમદાવાદીઓ પાસેથી જાણીશું કે શું છે અને તે અમદાવાદમાં સુરક્ષિત ફીલ કરે છે કે નથી કરતા। મોટાભાઈ, તમારું નામ, તમારો પરિચય અને અમદાવાદમાં સુરક્ષિત ફીલ કરો છો કે નથી કરતા? ઘણી બધી જગ્યાએ ચોરીઓ થાય છે, બનાવો બનતા હોય છે, મહિલાઓ પણ સુરક્ષિત છે કે કેમ? મારું નામ પ્રકાશ શાહ છે। હું નારી રક્ષા સેનાનો પ્રમુખ છું અને મારી જોડે એવી પણ ફરિયાદો આવે છે આખા અમદાવાદ ને અમદાવાદ બહારથી બી કે જ્યારે પોલીસ સ્ટેશન જઈએ છીએ તો કોઈ લાગવગ વગર કે કોઈ ચોક્કસ કારણ વગર, વિડીયો વગર બહેનોને બેસાડી રાખવામાં આવે છે, એમને પ્રતાડિત કરે। પોલીસ પોતે જ એમને પ્રશાસનિક અધિકારી હોવા છતાં પણ એમને કોઈ ન્યાયિક તપાસ કરવામાં સહકાર આપતા નથી અને એવી સમસ્યાઓમાં અમે નારી રક્ષાના કાર્યાલય પર લીધેલી છે। એ માટે અમે ખૂબ જ નારાજ છીએ પ્રશાસનથી। શું કહેશો? ઘણી બધી જગ્યાએ ચોરીના બનાવો બનતા હોય છે, રોડ ઉપર રસ્તા જતા બહેનો જે જતી હોય તેમને સ્નેચ હોય છે, જે દોરા પહેરેલા હોય સોનાના, તો સ્નેચિંગ થતું હોય છે ચેનનું, તો એના વિશે તમારું શું વિચારવું છે? જી, ચેન જે સ્નેચિંગનો મુદ્દો છે એના અંદર આપણે જોયું હશે કે અમદાવાદમાં ઘણા બધા એવા બનાવો બને છે કે બેનના ગળા કપાઈ ગયા છે, બેન જગ્યા ઉપર ઘટના સ્થળ પર મૃત્યુ પણ પામ્યા છે અને એવી ઘટના પણ પોલીસે ક્યારેક વ્યાજબી તપાસ કરી છે અને નથી પણ કરી। એવું અસમંજસમાં બહેનો રહે છે અને અત્યારે બહેનો અમુક સમયમાં ગભરાયેલા પણ રહે છે। જો કે અમદાવાદની અમુક નદી પારના વિસ્તારોની અંદર બહેનો માટેની જે હિંસક પ્રવૃત્તિ છે એ તો હાલ પણ ચાલુ જ છે અને એને ડામવા માટે 100% જે મહિલાઓ માટેનો હેલ્પલાઇન નંબર આપેલો છે એમાં પણ સુધારા વધારા કરાય અને પોલીસ પ્રશાસનને કડકથી કડક કાયદાકીય પ્રક્રિયામાં સહભાગી બનાય એવો પણ એક પ્રયત્ન ચાલુ કરવો જોઈએ। ઘણી બધી જગ્યાએ ચોરીના બનાવો બનતા હોય, બાઇક ચોરી થઈ જતું હોય, ઘરમાં જે છે તે લૂંટ થઈ જતી હોય, તેના વિશે તમારું શું કહેવું છે? ઘણી જગ્યાએ ચોરીના જે બનાવો છે અને જે લૂંટના જે પ્રકરણો છે એ મોટાભાગના જાણભેદુ લોકો દ્વારા જ કરવામાં આવતા હોય છે અને એનું મુખ્ય કારણ એ પણ હોઈ શકે કે અત્યારની હાલની જે પરિસ્થિતિ છે, જેમ કે આપ જુઓ છો કે ગુજરાતમાં મોટાભાગના ઘણી બધી જગ્યાએ ડિમોલેશન થઈ ગયા છે, જ્યાં માત્ર ને માત્ર બહેનો સૌથી વધારે ભોગ બને છે। કારણ કે રોજગારલક્ષી બાબતોમાં પુરુષો એ બહાર નોકરી કરવા જતા હોય છે, ઘણા વિદેશ હોય છે, ઘણા મજૂરી વર્ગ કરતા હોય છે, પરંતુ જે બહેનો છે એ સૌથી વધુ સમય ઘરમાં ગાળે છે અને આવા સમયે આવા બનાવ બનવા એક વ્યાજબી કારણ ગણી શકાય છે। તે માટે સરકારશ્રીએ કોઈ સ્પેશિયલ આની કોઈ રચના કરવી જોઈએ અને આવા જ્યારે કોઈ ડિમોલેશનના ભોગ બનેલા પરિવારો હોય છે એમને પણ એક સહાયક પેકેજ જાહેર કરવું જોઈએ જેથી આ સમસ્યાઓનું નિદાન કરી શકાય। જે રીતના અમદાવાદીઓ લોકોનું કહેવું છે કે સેવા, સુરક્ષા, શાંતિ જે ચોપડા ઉપર જ છે। બીજા બહેન જે છે છોડાયા છે તેમનો શું અનુભવ છે તેમની પાસેથી જાણીશું। બેન, તમારું નામ, તમારો પરિચય અને અમદાવાદમાં સુરક્ષિત તમે ફીલ કરો છો કે નથી કરતા? મારું નામ કમોરા કનીઝા ફાતેમા છે। હું અલ્પ મોરચાની પ્રમુખ છું ને જે મારા ભાઈએ કહ્યું, નારી રક્ષા સેનાના જે પ્રમુખ છે એમની વાત સાથે હું સહેમત છું કે ઘણીવાર પોલીસ સ્ટેશનમાં બહુ વધારે સમય બેસાડી દેવામાં આવતા હોય છે ને સુરક્ષિત રહેવાની તો વાત ભાઈ એક છે કે જે
આ અત્યારે જે બધું ચાલી રહ્યું છે જગ્યાએ જગ્યાએ ડિમોલેશનને, તો જ્યારે આપણા મોદી સાહેબ જે છે, જે માનનીય આપણા ગુજરાતના સાહેબ શ્રી એ કહે છે કે બેટી બચાવો બેટી પઢાઓ, એમના વિચારો તો બહુ સારા જ છે, પણ ખબર નહીં કે આ પછી પાછળથી શું થતું હોય છે, કે અધિકારીઓ ઘોડીને પી જતા હોય છે, કે કોઈ એમનું માનતું નથી, કે સાહેબ ખાલી દેખાવામાં જ સાહેબ છે, ખાલી કહેવામાં જ સાહેબ છે. તો દીકરીઓ ક્યાંય સુરક્ષિત નથી, કારણ કે જ્યાં ડિમોલેશન થાય છે ત્યાં હવે રાત્રે એમની છેડતી થઈ, કોઈ અણબનાવ બન્યો તો એનો જવાબદાર કોણ? કારણ કે એની જવાબદારી કોઈ નથી લેતું. ને અત્યારનું જે ચાલી રહ્યું છે તંત્રમાં, કે એ લોકોને કોઈ પહેલાં મતલબ કે કોઈ સગવડ આપવામાં આવતી નથી, વૈકલ્પિક વ્યવસ્થા, ને ડાયરેક્ટ ડિમોલેશનની નોટિસ દેવામાં આવે છે, ને 2-3 દિવસમાં તો ડિમોલેશન થઈ જાય છે, જેનાથી અમે સરકારથી સખ્ત નારાજ છીએ. ને બીજું કે પોલીસની કામગીરી ઉપર એક ખાસ એ કે જે જિજ્ઞેશ મેવાણી સાહેબે કહ્યું હતું કે પટ્ટા ઉતારવામાં આવશે, એના કરતાં જે દરેક પોલીસ સ્ટેશનમાં સ્ટાફ ઓછો છે, જેના લીધે ગુનાખોરી વધી રહી છે, ને દિવસે દિવસે કોઈ લુખ્ખા તત્વો પોલીસને ચેલેન્જ આપતા હોય છે વારે ઘડીએ કોઈ પણ વિડીયો ઉતારીને, તેની જગ્યાએ જો પોલીસનો સ્ટાફ પૂરો કરવામાં આવે હરેક સ્ટેશનમાં, તો મારું માનવું છે કે ગુનાખોરી સાવ સંપૂર્ણ ખતમ થઈ જશે. તમે જે મુદ્દો ઉઠાવ્યો છે કે જે ડિમોલેશન થાય છે, તે ડિમોલેશનમાં મા દીકરીઓ જે હોય છે તે રોડ રસ્તા ઉપર સૂઈ જતા હોય કે રહેતા હોય છે, તેમની ઉપર વધારે છેડતી અને બનાવો બનતા હોય છે, તેના ઉપર તમે જે મુદ્દો ઉઠાવ્યો છે સરસ છે, તેના ઉપર તમારું શું કહેવું છે? અમે તો ભાઈ અમે આગળ રજૂઆત પણ કરશું, અને અમે આગળ હજી તો ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ કે હવે આ મુદ્દા ઉપર હવે અમારે ઉપવાસ આંદોલન કરવું કે જન આંદોલન કરવું, કારણ કે અમારો નારી રક્ષાનો જે અમારો ધ્યેય છે એ જ છે કે દીકરીઓ અને બહેનો સુરક્ષિત રહેવી જોઈએ. જો અગર એ લોકો સુરક્ષિત નથી તો પછી અમારા સંસ્થાનો પણ કોઈ મતલબ નથી, ને અમારું જે અત્યારે વ્યક્તિત્વ છે, અમે જે રીતે ઊભા છીએ એનો પણ કોઈ મતલબ નથી. ને મારું તો હરેક નાગરિકને, હરેક જાગૃત ભાઈઓને પણ એ જ છે કે તમે પણ અમારી જેમ અવાજ ઉઠાવી શકો છો કે આ બેન દીકરીઓ જે રોડ પર સૂઈ રહી છે એમની સાથે કંઈ થયું તો કોણ જવાબદાર રહેશે? તો એ અમે આગળનું જે અમારું પણ જે પણ હશે તમને આગળની અપડેટ હવે આપીએ છીએ અહીંયાનો ચિતાર જોઈને કે અમારે હવે આગળ ઉપવાસ આંદોલન કરવું કે શું કરવું. જે પણ થશે અમે બનતી કોશિશ કરીશું કે એમને ન્યાય પણ મળે ને સામે ઘર પણ મળે. બરાબર છે ને? જે રીતના બહેનોનું કહેવું છે કે બહેન જે છે સુરક્ષિત નથી હોતી, પરંતુ બીજા એક બહેન જે જોડા છે તેમની સાથે વાત કરીશું. બેન, તમારું નામ, તમારો પરિચય, અને મહિલાઓ સુરક્ષિત છે કે નહીં? મારું નામ સુનિતાબેન નાગજીભાઈ ચારોલિયા છે. હું ચાંદોડિયામાં રહું છું અને 16 વર્ષથી મારી બેબીઓ સાથે જ રહું છું, ભાડેથી રહું છું. અત્યારે આ ડિમોલિશન અત્યારે ચાલે છે જે, એમાં અમારા મકાન માલિકનું બી ઘર પડી ગયું છે. અત્યારે અમે ઘર વિહોણા થઈ ગયા છીએ. તો મારી બંને દીકરીઓ સાથે, મારા દીકરા સાથે હું એકલી જ રહું છું, અને અત્યારે અમને અમારી કાસ્ટના કારણે ક્યાંય મકાન મળતા નથી. અત્યારે એવું કહે છે કે તમે આ જ્ઞાતિ છો, આ જ્ઞાતિ, ક્યાંય ભાડે અમને મકાન, તો અમારી છોકરીઓ સેફ રહે એના માટે થઈને અમને જે ઘર વિહોણા થયા છીએ તો નાની મોટું અમને ક્યાંય આશરો મળે. અત્યારે અમે 10 વર્ષ થઈ ગયા છીએ, આવાસ યોજનાના મકાનો બી નોંધાયેલા છે. તો સરકારશ્રીને અમારું આવેદન છે કે તમે આટલું સહાય કરો ને, આજે અમે ફોર્મ ભર્યા છે તો એ સહાય આપો. અત્યારે જે ઘર વિહોણા થયા છે, ઘર અમારા પાડી દીધા છે, એ સરકારશ્રીને નિવેદન છે ને વિનંતી છે કે આટલું નાનું એવું ઘર છે અમારું, પણ અમારો પરિવાર એની સાથે રહેતો હતો, એવું નાનું એવું ઘર ક્યાંક અમને આપે અને અમારું પરિવાર સાથે અમે ત્યાં સેફ રહીએ. અમારી છોકરાઓ અમે રસ્તા ઉપર લઈને અત્યારે સૂઈ રહી છે રેલવે સ્ટેશન ઉપર. એ છોકરીઓની સેફટી માટે સરકારશ્રીને આવેદન છે કે આટલી અમને સેફટી કરી આપો અને ઘર વિહોણા જે થયા છે એને નાનું મોટું ક્યાંક આપો. બેન, તમે બહાર રહો છો, તમે જે રીતના કીધું તમારી બેન દીકરી અલગ જે પરિવારજનો હશે, તમારી બાળકી પણ હશે, તે રસ્તા ઉપર તમે સૂતા હોય તો તમને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક કે અમારી સાથે ક્યાંક બનાવ બની જશે? હા, બનાવ બની જાય, ડર રહે છે કાયમ કે જે છોકરીઓ છે ફૂટપાથ ઉપર રહીએ છીએ, ફૂટપાથ ઉપર સેફ નથી. અત્યારે દારૂવાળા, જુગારવાળા કે ઘણા બધા વ્યક્તિઓ એવા ગલત છે જેથી કરી અમારી છોકરીઓ, બેન દીકરીઓ ક્યાંય સેફ નથી. એ સેફટી માટે સરકારશ્રીને નિવેદન કે કંઈક એવું કરો, કેવો એવો પરિચય કે કેવો હાથ, એવો હોદ્દો કંઈક લાવો કે જેથી કરીને એ લોકો સેફ થાય અને અમારી બેન દીકરીઓની ઇજ્જત આબરૂ સેફ બની રહે. જે રીતના બહેનોનું કહેવું છે કે કાયદો એવો લાવવામાં આવે કે જેથી તેમની બચત થઈ શકે. અત્યારે બીજા બેન પણ જોડાય છે, તેમની સાથે વાત કરીશું. બેન, તમારું નામ, તમારો પરિચય અને શું કહેવા માંગશો? મહિલા સુરક્ષામાં તમે જે સહાય આપો છો અને અમદાવાદમાં શું સેફ ફીલ કરો છો કે નથી કરતા, કે કોઈ સરકાર પોલીસ સ્ટેશનમાં મળે છે નથી મળતું, ચોરીના ગુનાઓ પણ વધી રહ્યા છે, તેના વિષય ઉપર તમારું શું કહેવું છે? જો હું જાદવ જિજ્ઞાસા નારી રક્ષા સેનામાં કામ કરું છું, રાષ્ટ્રીય મહામંત્રી છું, અને ઘણા સમયથી મારી પાસે આવી સમસ્યાઓ ઘણી આવે છે કે મહિલાને લગતા કે અમે જેટલી બનીએ ને એટલી કોશિશ અમે કરીએ છીએ સમાધાન લાવવા માટે, પણ અમે એકલા કેટલીક જગ્યાએ પહોંચી શકીએ. સરકારશ્રીને મારી એટલું જ નિવેદન છે કે સેફટી ક્યાં, લેડીઝની સેફટી તમે લોકો કેવી રીતે કરો છો? અત્યારે હરેક જગ્યાએ દારૂડિયા
જુગારિયાઓ માણસો જ્યાં ત્યાં હાલતા ને ચાલતા લેડીઝોની મસ્કરી કરે છે, છેડતી કરે છે. અને લેડીઝોની સેફટી કઈ રીતની? ક્યાં જાય માણસો? હવે ડેમોલેશન થયું છે, હવે આ પબ્લિકને નથી માથે છત ને નથી નીચે જમીન, હવે એ લોકો ક્યાં મોઢું છુપાવવા જાય? લેડીઝોની સેફટી ક્યાં? એ લોકોની ઇજ્જતનું શું? કાલ સવારે કંઈ બનાવ બન્યો તો કોણ આનું જિમ્મેદાર લેશે? આની જિમ્મેદારી કોણ લેશે? અમે નારી રક્ષા સેના તરફથી અમે જ્યાં જ્યાં અમારી તરફથી કોલ આવે છે અમે લોકો પહોંચી વળીએ છીએ, પણ બધી બાજુ અમે નથી પહોંચી વળતા. એટલે સરકારશ્રીને મારે નિવેદન છે કે અમે હોદ્દેદાર થઈને બધી જગ્યાએ જઈએ છીએ, પોલીસ સ્ટેશનમાં આ છે તે અમારા હોદ્દા પ્રમાણે અમારું સન્માન કરે છે, પણ બીજા નોર્મલ માણસનું શું? આવા નોર્મલ માણસોને ધક્કા કરાવે છે, આજ આવજો કાલે આવજો, તમારું પછી કરશું, આગળ કરશું, પછી કરશું. એટલે કોઈ એ લોકોની રજૂઆત સાંભળતા નથી, ખાલી ખોટા ધક્કા કરાવે છે. એટલે સરકારશ્રીને નિવેદન છે કે એ લોકોની સેફટી માટે કંઈક હવે આગળ રજૂ કરો. જે રીતના બહેનોનું જે કહેવું છે તેવું કહેવું છે કે સુરક્ષિત ક્યાંક ને ક્યાંક જે છે તે 50% છે અને 50% નથી. ગણપતભાઈ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. તમે પણ એક સમાજ સેવિક તરીકે કામ કરો છો, તમને શું લાગે છે મહિલાઓ, પુરુષો, બાળકો, બાળકીઓ, ડિમોલેશન તો એક મુદ્દો છે જ, પરંતુ ક્યાંક ને ક્યાંક મહિલાઓ ક્યાં રહેશે તે પણ એક મુદ્દો છે. સેફટીને લઈને ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે, તમારું શું કહેવું છે? સેફટીને લઈને વાત એ કરીએ, જ્યારે હર્ષભાઈ સાંઘવી ડેપ્યુટી સીએમનો જ્યારે એક મેસેજ આવ્યો કે વરઘોડો કાઢો, લોકોના ગુંડાઓ તત્વો એને મારો, પણ એક બાજુ ડીજી સાહેબ એમ કહેશે કે વરઘોડા કાઢવાના બંધ કરો. જ્યારે આવા બધા પ્રશ્ન આવતા હોય ને જ્યારે 101 ને 112માં એક મહિલાઓ, જ્યારે એલિસ બ્રિજની વાત કરું એમાં સુરક્ષિત નથી, તો અમદાવાદમાં ક્યારે સુરક્ષિત રહેશે? અંદર બેઠેલા મહિલાઓ કીધું કે અમે 101 બોલાવીને અમે એના અંદર ગુંડા તત્વો એમને અંદર ઘૂસીને 101ના અંદર ઘૂસીને મારવાનો પ્રયત્ન કરતા હોય, એવા એલિસ બ્રિજના બનાવમાં આજની તારીખમાં બી આપણે એટલે દુઃખ થાય છે કે મહિલાઓ 101 પોલીસની વચ્ચે રહીને સુરક્ષિત નથી, તો અમદાવાદ શહેરમાં કઈ રીતે સુરક્ષિત હશે એ અમારો એક ચિંતાનો વિષય છે. અને બીજી વસ્તુ, આજે સોનું પહેરીને એક ચેન પહેરીને બહાર ફરી નથી શકતા, તો સેફટી ક્યાં છે? સુરક્ષા ક્યાં છે? કેમ કે જેવું કંઈક બહાર પહેરીને નીકળ્યા હોય એવો તરત ચેન ખેંચરો બહાર રાહ જોઈને બેઠા હોય કે ક્યારે નીકળે ને ક્યારે ચેન ખેંચીને અમે જતા રહેતા હોય. ને આ સુરક્ષાને લઈને અત્યારે અમદાવાદ શહેરમાં જેટલાય પણ જગ્યાઓ દેખીએ છીએ ત્યાં હોય છે ખરા, પણ સુરક્ષા ટીમની, મહિલાઓ સુરક્ષા ટીમની ક્યાંય ને ક્યાંક અછત પડી રહી છે. એ ઘટ છે. એક SOP જાહેર કરવી જોઈએ એમને કે મહિલાઓ માટે જે રીતે કેન્દ્ર સરકાર એક સુરક્ષા મહિલાને લઈને કે બેટી બચાવો બેટી અભિયાનની વાત કરતા હોય, તો એને લઈને અત્યાર સુધી કોઈ પગલાં ભરાયા નથી. અત્યારે પણ એ જ દેખવામાં આવે છે કે દીકરીઓ અત્યારની તારીખમાં બી ઘણી જગ્યા, પોલીસની દીકરી વાત કરીએ આપણે કે ગાંધીનગરમાં એમને સુસાઇડ કરી લેવું પડતું હોય, તો એ સુરક્ષિત ખરેખર પોલીસ ખાતું પણ નથી. શું કહેશો? ચોરીના બનાવો પણ વધી રહ્યા છે, મહિલાઓ સ્નેચ ચેચિંગની શિકાર થઈ રહી છે, બાળકો સુરક્ષિત નથી, ઉઠાઈને લઈ જાય છે. હમણાં પણ એક બહેરામપુરામાં કિસ્સો હતો જ્યાં મહિલાને જે ઘરમાં ઘૂસીને છે તે ટાંટિયા જે છે ભાગી દેવામાં આવ્યા હતા, તેના વિશે તમારું શું કહેવું? ઘરમાં ઘૂસીને જે એવા સોસાયટીઓમાં પણ બનાવ બની રહ્યા છે, ચેરમેન સેક્રેટરીના હોવા છતાં બી અંદર ઘૂસીને નિકોલ જેવી સોસાયટીઓમાં અંદર ઘૂસીને લોકોને મારી જાય છે. CC કેમેરા હોય છે પણ તેની સામે કોઈ પગલાં, રોડ ઉપર લોકોના મર્ડરો ખાય છે, ચક્કુ મારાઓ, કોઈ સફળતામાં કોઈ એમની સેવા માટે કોઈ દેખાતું નથી અને લોકો દેખીને જતા રહે છે. પણ સુરક્ષાની પોલીસની જોડે જો બનાવ બનતો હોય, એમની પોલીસ સ્ટેશનની જોડે બનાવ બનતા હોય તો બી અંજાન રહેતા હોય છે. બીજી વાત કરીએ આપણે સુરક્ષાની, જે અત્યારની તારીખમાં સુરક્ષા અત્યારે મહિલાઓ માટે એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક અભાવ છે. સરકાર જ્યારે ગૃહમંત્રી સાહેબ જ્યાં 5-5, 6-6 ખાતાઓ રાખતા હોય, તો પછી સુરક્ષાનું ખાતું એમને ખરેખર ક્યાંક એક વ્યક્તિને આપી દેવું જોઈએ. ના પોસાતું હોય તો આર્મીને આપી દો, તમે એવા BSFને આપી દો, કોઈ એવા વ્યક્તિ, એવા ડિપાર્ટમેન્ટને આપો કે આ દેશ અને અમદાવાદ શહેર એ બહેનો સુરક્ષિત રહી શકે. આર્મીમાં 100% સુરક્ષિત રહેશે તેવી અમને આશા છે. કેમ કે પોલીસ અત્યારે છે ને હેલ્મેટ ના પહેર્યું હોય તો એ ચલણ પાડે, અંદર હંતાયેલા હોય છે, માણસ નીકળે એટલે પકડે. એમને સુરક્ષા માટે રાખવામાં આવતા હોય પણ પકડા છે એમને. ત્યાં ટ્રાફિકમાં એક સાથે કાલુપુર દેખી લો તો એક સાથે 25 ટ્રાફિક જવાનો ઊભા હોય છે, પણ 4 ખૂણામાં એ ટ્રાફિકની વ્યવસ્થા ગોઠવવામાં નિષ્ફળ રહે છે. તેને દંડ કરવો હોય એના માટે તે તૈયાર જ રહેતા હોય, પેલો ગાડીવાળો આવે પકડો, એટલે એક સાથે એ લોકોને પકડી લેવામાં આવતા હોય છે. પણ ટ્રાફિકની સમસ્યા દૂર કરવી જોઈએ, ત્યાં એ નિષ્ફળ છે એકચ્યુઅલી. મારો એક છેલ્લો પ્રશ્ન છે કે મહિલા જે છે કોન્સ્ટેબલ હતી, તેઓ દ્વારા ટ્રાફિક વિવાદને લઈને એક પુરુષ જોડે છે તે બોલાચાલી થઈ હતી, ત્યારબાદ તે પુરુષે છે મહિલા કોન્સ્ટેબલ ઉપર એસિડ ફેંક્યું હતું. તેના વિષય ઉપર ક્યાંક ક્યાંક પોલીસ પણ સકંજામાં હોય તેવું લાગી રહ્યું છે. 100% આ વસ્તુ તો આપણને દેખાઈ આવે છે કે તમારું મીડિયા અત્યારે ખરેખર પ્રદેશ ન્યૂઝને ધન્યવાદ છે કે ઘણી જગ્યાએ તમે પહોંચી જાઓ છો, પણ આમ આદમી કઈ રીતે પહોંચશે? તમારો અવાજ લોકો સુધી પહોંચે છે, એમને ગૌરવની વાત છે. સુરક્ષાને લઈને આજે પોલીસ ખાતું બી ખરેખર દેખવા જઈએ ને સાહેબ, ભ્રષ્ટ હોય ને ધારે તો પોલીસ ખાતું કોઈ જગ્યાથી ચંપલ ના ઉઠે. અહીંયા તો ચોરીઓના બનાવ અવારનવાર, ગુંડાગર્દો અવારનવાર દારૂના અડ્ડાઓ હોય, દારૂની થેલીઓ પડેલી હોય,
એ અત્યારે ક્યાંક ને ક્યાંક આ નિષ્ફળતાનો ક્યાંક ને ક્યાંક એમના પોકેટો ભરાતા હોય એવું લાગી રહ્યું છે. જે રીતના જે લોકો આપણી સાથે જોડાયા હતા તેમનું એવું કહેવું છે કે જે રીતના મહિલાઓ જે છે ચોરીના બનાવો બનતા હોય છે તે રોકવાનું નામ નથી લઈ રહ્યા. પોલીસ ખાતું ક્યાંક ને ક્યાંક નિષ્ફળ થયું હોય તેવું લાગી રહ્યું છે. આ હતી આપણા અમદાવાદીઓ લોકોનો અવાજ, અને જે રીતના પ્રદેશની વાંચનો જે પ્રોગ્રામ જે છે તે તમારે લોકો સુધી પહોંચાડવાનો હોય છે તે પહોંચાડી રહ્યા છીએ, અને આગળ પણ તમારી સાથે જોડાયેલા રહીશું. સુરક્ષાનો મુદ્દો પ્રદેશની વાચા આ વખતે લાવ્યું છે. સુરક્ષાનો મુદ્દો ત્યારે જો વાત કરીએ ગુજરાતની અને ચરોતરની, ચરોતરમાં દિવસે ને દિવસે ચોરીઓ વધી રહી છે. આપનું નામ? મારું નામ ધર્મેન્દ્રસિંહ અમરસિંહ રાઠોડ છે. ધર્મેન્દ્રભાઈ, સુરક્ષાનો મુદ્દો, ચોરીની ઘટનાઓ, અકસ્માતોની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે, શું કહેશો? આ રસ્તાઓ ખરાબ થઈ ગયા છે એક તો આ ગુજરાતમાં, અને બીજું કે ચોરીના બનાવો રોજ બરોજ વધતા જાય છે. બહુ ચોરીઓ થાય છે ગામડામાં, ભેંસોની બકરાની ચોરીઓ થાય છે. લોકો ભયમાં જીવે છે રાત્રે, અને દિવસે પણ ચોરીઓ થાય છે. આ શહેરોમાં પણ ઘણી ચોરીઓ મુદ્દા જોવા મળ્યા છે વધુ, એટલે બધા ચોરીઓનું પ્રમાણ વધ્યું છે. શું ખરેખર લાગે છે કે તમને તમારા વિસ્તારમાં પણ ચોરીની ઘટનાઓ હવે બની રહી છે? અમારા વિસ્તારમાં પણ ચોરીની ઘટનાઓ રોજ બરોજ બને જ છે, પણ એની અમે કોઈ કાર્યવાહી થતી નહીં. કેવી ઘટનાઓ હોય? બકરા ચોરીની, ભેંસો ચોરીની, ગાયો ચોરીની ઘટનાઓ રોજ બરોજ વધુમાં વધુ બનતી જાય. આને લઈને કોઈ જગ્યાએ તમે રજૂઆત કેવું કર્યું હોય? અમે પોલીસ સ્ટેશનમાં પોલીસને પણ રજૂઆત કરીને થાક્યા, પણ કોઈ ચોરોને સજા થતી નહીં અને કોઈ ચોર પકડવામાં આવતા નહીં. શું કહેવામાં આવે છે? ચોર પકડવાનું કહેવામાં આવે તો કશું માહિતી અરજી લઈને પછી પોલીસ કશું કાર્યવાહી કરતી નહીં. નટવરસિંહ ચૌહાણ. નટવરજી, સુરક્ષાનો મુદ્દો, મોબાઈલ ચોરી, નેમ ચેન્જિંગ, વાહન ચોરી, નાના મોટા ગુનાઓ સામાન્ય ગુજરાતમાં બનતા જાય છે, શું કહે? ગુજરાત યાત્રાધામ ક્ષેત્રની અંદર અનેક જગ્યા પર જોવા મળતા હોય છે આપણે, કે અમુક જગ્યાએ જે બનાવ બનતા હોય છે, જે ચોરીના બનાવ બનતા હોય એમાં જે પાકીટ ચોરાય, કોઈના મોબાઈલ ચોરાય, કોઈને સોનાનો દોરો ચોરાય, આવી બૂમાબૂમ પડતી હોય છે. એ એક જ એનો અભાવ છે કે અમુક જગ્યાએ જેના જે સીસી કેમેરા છે એ ઘણી જગ્યાએ બંધ હોય છે, અને બંધ હોય છે પછી એની તપાસ કરવામાં આવે છે ત્યારે બંધની હાલતમાં જોવા મળતા હોય છે. તો એ શાનો અભાવ છે કે એ જે ખરેખર જરૂરિયાત વધારે છે એના કરતાં 50% જો લાગેલા છે, હજુ 100% જો લગાવવામાં આવે તો આ બનાવ બનતા અટકી જાય છે. આના માટે અટકાવવા હોય તો એના માટે પણ એની માહિતી આપવી જોઈએ કે આ જગ્યા પર ભાઈ અહીંયા બનાવ બનતા હોય છે, આ જગ્યાએ ચોરીના બનાવ છે, આ જગ્યાએ આ બધી જે સુવિધાઓ જે ઊભી થાય, અને એના કારણે આજે ગુજરાતમાં જાહેર સતો માર્કેટ યાર્ડ છે, કોઈ જાહેર યાત્રાધામ, એ જગ્યા પર કોણ નીકળ્યું, કોણ આવે છે અને કઈ રીતના બનાવ બનતા હોય છે, એના એક ચોકસાઈ રીતે એને આપણે શહેરી રીતે એ કાનૂની હોય કે કોઈ પણ રીતે એને આપણે ઝડપી લેવા હોય તો આપણે એને ઝડપી શકતા હોય છે. તો આ માહિતી આપણે ખરેખર ગામે ગામ હોવી જોઈએ અને જિલ્લા વાઇઝ હોવી જોઈએ. પોલીસ પેટ્રોલિંગ તમારા વિસ્તારમાં પૂરતું થાય છે? હવે એ તો શું છે કે એ ગૃહ ખાતાનો વિષય છે, એની અંદર જે સરકારે જેને આદેશ કર્યો હોય જે ડિપાર્ટમેન્ટમાંથી, એમને આજે રાત્રિના સમયે જે પેટ્રોલિંગ કરવું જોઈએ, દિવસે પેટ્રોલિંગ ક્યાં ક્યાં કરવું જોઈએ, એ બધું એમને સુવિધાઓ પ્રાપ્ત થવી જોઈએ. કારણ કે અત્યારે ઘણા લોકોનો અભાવ છે જાણકારીનો, જાણકારી મળતી નથી. ઘણી જગ્યાએ એના 75% લોકો અથડાતા હોય છે, જેના કારણે નાના બાળકોથી માંડીને ઘણા મોટા માણસોને એના બનાવોને નોંધણી કરાવવી પડે છે અને ફરિયાદો કરવી પડતી હોય છે. એટલે ફરિયાદોના આધારે એમને સુવિધા આપવી જોઈએ. ટ્રાફિક નિયમોનું યોગ્ય પાલન થતું નથી ગુજરાતમાં, એને લઈને અકસ્માતો વધી રહ્યા છે, શું કહેશો? હવે એ ટ્રાફિક સમસ્યાનું તો કેવું છે કે સ્પીડ એની જે હોય છે એ સ્પીડ એનો કંટ્રોલ હોવો જોઈએ. સ્પીડ એટલા બધી ગાડીઓ, બાઇકો કે જે બધી ગાડીઓ ફરતી હોય છે એને કંટ્રોલ નહીં હોતો. એનું કારણ એક જ કે સ્પીડ આજે કોઈ બી જગ્યા તમે જુઓ તો ચોકડીઓથી માંડીને હાઈવે રોડ ઉપર ગમે ત્યાં જુઓ તો આ ટ્રાફિક તો સમસ્યા છે જ, અને એનું હલ જો કરવું હોય તો આ નિયમો એના જે આરટીઓ દ્વારા એને આપવા જોઈએ અને એને માહિતી આપવી જોઈએ કે ભાઈ આ તમે જો આવો ગુનો કરશો તો તમને આ રીતના સજા થશે, એવા પણ એને માહિતી આપવી જોઈએ દરેક જણને. શૈલેષકુમાર મણિભાઈ રાઠોડ. શૈલેષભાઈ, સુરક્ષાનો મુદ્દો, ચોરીની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે ગુજરાતમાં, શું કહેશો? ચોરીનું ઘટનાઓ એનું મૂળ કારણ કે એનું પ્રશાસનનો જ પ્રોબ્લેમ છે. પ્રશાસન કોઈ ચોર ગમે તે પકડે તેને કોઈ સજા કરતી નહીં કે એનો કોઈ જવાબ નથી આપતી.
તમે પોલીસ સ્ટેશને જાઓ એની અરજી દખલ કરો, એફઆઈઆર પડાવો તો બી કીધે અરજી લેવા તૈયાર નહીં, એફઆઈઆર પડાવવા તૈયાર નહીં. અરજી લીધી હોય તો અરજી હમણાં જો પોલીસ સ્ટેશનમાં હાજર રહેતી નહીં. તમે 2-3 જાઓ તો અરજી ગાયબ થઈ જાય. શું રાત્રિ સમય તમારા વિસ્તાર તમે સુરક્ષિત માનો છો ખરા? ના, રાત્રિના સમયે રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુરક્ષિત જ નહીં. સીસીટીવી કેમેરા હોવા છતાં ગુનાખોરી પર અસરકારક નિયંત્રણ થઈ રહ્યું છે એવું લાગે છે ખરું તમને? સીસીટીવી કેમેરામાં તો પ્રશાસન ને પોલીસ વાળા કોઈ ચેક જ કરવા નહીં આવું તૈયાર. ગાડીનો નંબર પ્લેટ આવે તો કે ડુપ્લિકેટ નંબર પ્લેટ હોય, પણ એનો કોઈ માલિક ને તો હોવો જોઈએ ને, ડુપ્લિકેટ નો માલિક તો હોવો જોઈએ ને. શું કહેશો સરકારને? શું કહે સરકારને તો કહીએ તો એ પોલીસ પ્રશાસન ને કે તમે કોઈ નાનો ગુનો કરે કે મોટો ગુનો કરે, એના ચોરને તો પકડવો જોઈએ ને. એમને ચોરને કોઈ પકડવા તૈયાર નહીં. રોડ રસ્તા ખરાબ એને લઈને પણ અકસ્માતો થાય, તેને લઈને શું કહે? રોડ રસ્તાની તો વાત જ ના કરે. અમારો ભ્રષ્ટાચાર એટલો વધી ગયો ને, અમારા રોડ કેટલા વાર બનાવ્યો તો ખાડા ખાડા જ પડી જાય છે. સુરક્ષાનો મુદ્દો જે આણંદવાસીઓ કહી રહ્યા છે કે ગરફોડ ચોરીઓ હોય, રોડ અકસ્માતો, ત્યારે જો વાત કરીએ તો બકરાની ચોરી, ભેંસોની ચોરી, આ બધા જે મુદ્દાઓ છે અને જે સીસીટીવી છે તે જો પોલીસ વ્યવસ્થિત રીતે ચેક કરે અને જે કેમેરા બંધ છે તે કેમેરા ચાલુ કરે તો ઘણી બધી ચોરીઓના ભેદ ઉકેલાય તેમ છે. નિખિલ ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી, આણંદ. સુરક્ષા મુદ્દા આજના સમયમાં શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, લોકો સતત ચિંતામાં હોય. કેમ કે જે રીતે અકસ્માત હોય કે ચોરીની ઘટના હોય તેને લઈ લોકો સતત ચિંતામાં હોય છે. ત્યારે આ બાબતે લોકોને જ પૂછીશું કે સુરક્ષા મુદ્દે લોકોનું શું કહેવું છે. શું તમને તમારા વિસ્તારમાં ચોરી કે ગુનાખોરીની ઘટના વધી રહી હોય એવું લાગે છે? ઉદયપુરમાં અત્યારે સુધી એવું નથી, પહેલા થતું હતું પણ અત્યારે એવું નથી. તો રાત્રિના સમયે તમારા વિસ્તારને તમે સુરક્ષિત માનો છો? ચોક્કસ. કેવી રીતે? કે અત્યારે લાઇટો પણ સારી છે, નગરની અંદર પોલીસ દ્વારા પેટ્રોલિંગનું પણ અને પોલીસની નજર પણ સારી રીતે વ્યવસ્થિત પેટ્રોલિંગ અને સારી રીતે ચાલતી હોવાથી નગરમાં કોઈ સુરક્ષાનો પ્રોબ્લેમ ઊભો થતો નથી. પોલીસ પેટ્રોલિંગ તમારા વિસ્તારમાં પૂરતું થાય છે? પેટ્રોલિંગ થાય છે. કેવી રીતે પેટ્રોલિંગ? પેટ્રોલિંગ થાય છે. પોલીસ સીસીટીવી ની અંદર પણ ધ્યાન રાખે છે, જેનાથી પોલીસને કોઈ પણ એવું શંકા જણાય છે તો તરત પોલીસ તે જગ્યાએ સ્થળ પર હાજર થઈ જાય છે. સીસીટીવી કેમેરા હોવા છતાં ગુનાખોરી પર અસરકારક નિયંત્રણ થઈ રહ્યું એવું લાગે છે તમને? સીસીટીવી હોવા જરૂરી છે અને એની સાથે સાથે લોકોને સીસીટીવીથી ફાયદો બી થાય છે. કોઈ ચોરી કે એવું થાય કે અકસ્માત પણ થાય છે તો સીસીટીવીના આધારે ગુનેગાર સુધી પહોંચી જવામાં પણ સફળતા મળે છે. તમને તમારા વિસ્તારમાં ચોરી કે ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે એવું લાગે છે? ના, નથી લાગતું એવું કશું. તો રાત્રિના સમયે તમારો વિસ્તાર તમે સુરક્ષિત માનો છો? હા, અમે માનીએ છીએ. કેવી રીતે? પોલીસનું સઘન ચેકિંગ છે, પોલીસનું પેટ્રોલિંગ ચાલુ હોય છે અને પોલીસ ધ્યાન મૂકે છે. તો પોલીસ પેટ્રોલિંગ તમારા વિસ્તારમાં પૂરતું થાય છે? હા, થાય છે કમ્પ્લીટ. એ રોજ રાત્રેનું પેટ્રોલિંગ જે છે, એનું જે ટાઈમિંગ છે એ પ્રમાણે આખા ગામમાં 1 ગાડી, 2 વ્હીકલ, 3 વ્હીકલ એમ કરીને પોલીસ ટ્રાફિક કમ્પ્લીટ કરે છે. તો સીસીટીવી કેમેરાઓ છતાં ગુનાખોરી પર અસરકારક નિયંત્રણ થઈ રહ્યું છે એવું લાગે છે તમને? હા, બહુ ફરક છે. 50% જેવો ફરક થઈ ગયું છે. જે કોઈ બી ગુના આપણે કેમેરામાં બચવા માટે બહુ એ કરે છે, પણ કેમેરાથી બહુ ફાયદો છે. તો તમને અથવા તમારા પરિવારને ક્યારે ચોરી કે સ્નેચિંગનો અનુભવ થયો છે ખરો? ના, નથી થયો. તો ટ્રાફિક નિયમોનું યોગ્ય પાલન થવાથી અકસ્માતો વધતા જાય છે એવું લાગે છે તમને? હા, એ ટ્રાફિકનું નિયમ પાલન કરતા નથી. પોલીસ અને આરટીઓ એની જિમ્મેદારીથી કમ્પ્લીટ એ કરે છે, પરંતુ જે આજના જમાનામાં જે હાઈપર જે સુપર સીસી જે બાઇકો આવી છે એ યુવા જનરેશન એટલી ફાસ્ટ ચાલે છે. મેઇન રોડ પર જે ડબલ રોડ છે કે સિંગલ રોડ હોય એના ઉપર ફૂલ સ્પીડમાં ચાલે છે અને કંટ્રોલ ગુમાવીને સામે આવતી ગાડીમાં અથડાઈ જાય છે, એટલે અકસ્માતનું થાય છે. તમને લાગે છે કે તમારા વિસ્તારની અંદર ચોરી કે ગુનાખોરીની ઘટનાઓ વધી રહી હોય એવું લાગે છે તમને? દિન પર દિને આ વસ્તુ જોવા મળતી હોય છે કે કોઈકના ઘરે ચોરી થતી હોય કે કોઈ ત્યાં ગુના થતા હોય. આ બાબત ગંભીર છે થોડી. તો રાત્રિના સમયે તમારા વિસ્તારને તમે સુરક્ષિત માનો છો? રાત્રિના સમયે વિસ્તારને સુરક્ષિત જ્યારે માનવામાં આવે છે જ્યારે પોલીસ તંત્ર દ્વારા હોમગાર્ડ કે કોઈ પણ જગ્યાએ બેસવાની વ્યવસ્થા કરતી હોય, જેથી સોસાયટી હોય કે મહોલ્લા હોય ત્યાં લોકો
ને સુરક્ષા રહે, પરંતુ છોટાઉદેપુરના અંદર ઓછામાં ઓછા ગણતરીના જ હોમગાર્ડ બેસે છે. તો શું પોલીસ પેટ્રોલિંગ તમારા વિસ્તારમાં પૂરતું થાય છે ખરું? પોલીસ પેટ્રોલિંગની વાત કરવામાં આવે તો હમણાં લાગતું નથી, કારણ કે સીસીટીવી કેમેરા પણ અમુક વાર બંધ હોય એવું લાગી રહ્યું છે. ટૂંક સમય પહેલાં જ અમારા 2-3 એક અલ્ટો ગાડી ચોરી થઈ હતી, તેનું પણ કેમેરામાં કોઈ આવ્યું નથી. સીસીટીવી કેમેરા હોવા છતાં ગુનાખોરી પર અસરકારક નિયંત્રણ થવું જોઈએ કે નહીં? સીસીટીવી કેમેરા ચાલુ છે કે બંધ છે એ જનતાને ખબર નથી. દિન દહાડે અહીં માણસો ઉઠાઈ લઈ જાય છે, લોકોને ખબર પડતી નથી તે કઈથી લઈ જાય. ત્યારે આ બાબતે સુરક્ષાને લઈ જે લોકો સાથે આપણે વાત કરી તો લોકોએ ઘણી બધી સમસ્યાઓ જણાવી છે. પોલીસનું પેટ્રોલિંગ તો થઈ રહ્યું છે, પોલીસ સતત પેટ્રોલિંગ પણ કરી રહી છે. અકસ્માતો જે છે અકસ્માતોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈ જે ખુલ્લા મકાનો હોય તેમાં કેટલીક જગ્યાએ તાળા પણ તૂટતા હોય તેવું પણ લોકોએ જણાવ્યું છે. ત્યારે પોલીસ સતત પેટ્રોલિંગ તો કરી જ રહી છે અને રાત્રિના સમયે જે મહિલા હોય કે વૃદ્ધા હોય તેમને ફરવા જવું હોય તો પણ અહીંયા કોઈ ચિંતા નથી તેવું લોકોએ જણાવ્યું છે. ત્યારે અમુક લોકોએ જણાવ્યું છે કે જે સ્ટ્રીટ લાઇટો હોય, સ્ટ્રીટ લાઇટો સમયસર ચાલતી હોય તો આ જે ગુનાઓ બનતા હોય તે ગુનાઓ પણ અટકે તેવું લોકોએ જણાવ્યું છે. રફીક મકરાણી, પ્રદેશ 24 ગુજરાતી, છોટાઉદેપુર. શહેર હોય કે ગામ, લોકોના મનમાં એક જ સવાલ છે, શું આપણે સુરક્ષિત છીએ? સામાન્ય લોકો અસુરક્ષાની લાગણી વચ્ચે ખૂબ જ ચિંતિત બન્યા છે. સુરક્ષાના આ મુદ્દે આપણે ખાસ વાત કરીશું જામનગર વાસીઓ સાથે. મારું નામ મસ્કરભાઈ ગેજિયા છે, હું જામનગરથી બોલી રહ્યો છું. જામનગરની પોલીસની જોવા જાય તો કામગીરી ખૂબ જ નબળી હોય એવું લાગતું હોય, કારણ કે જ્યારે પણ ગુના થાય છે કે કોઈ પણ જગ્યાએ ચોરી થાય છે ત્યારે તેને ખૂબ જ બાદમાં રિઝલ્ટ આવતું હોય છે. એનું કારણ છે કે જેટલા પણ પોલીસ કર્મીઓ છે એ ક્યાંક ને ક્યાંક ડ્યુટી ઉપર હોય છે, પણ કેની ડ્યુટી તો કંઈ કે ત્યાં મેળો ચાલુ છે, ત્યાં ગરીબ કલ્યાણ મેળો ચાલુ છે. એટલે જોવા જાય તો પોલીસને આના માટે જ આપણે રાખ્યું છે, લોકોની સુરક્ષા માટે નથી રાખ્યું. કારણ કે જામનગરની અંદર આપણે જોઈએ છીએ કે અવારનવાર કેવા બનાવ બને છે, તો એ આપણે જોઈ છીએ કે પોલીસ એની અંદર શું કરે છે. ગુજરાતની અંદર સુરક્ષા મુદ્દાની જે વાતો થઈ રહી છે તો મારે ખાસ કરીને એમાં મારે વાત એ મૂકવી છે કે પહેલે તો ગુજરાતની અંદર જે દિવસે ને દિવસે હરેક શહેરની અંદર, ગામની અંદર ચોરીઓના બનાવ બને છે, લૂંટના બનાવો બને છે અને અન્ય ઘટનાઓ બને છે. ખાસ કરીને ગુજરાત સરકારને મારે એ કહેવું છે કે પહેલે તો ગુજરાતની વસ્તી પ્રમાણે તમારે પોલીસની ભરતી કરવી જોઈએ, આઈએસ રાખવા જોઈએ, આઈપીએસ રાખવા જોઈએ, પોલીસ જમાદારથી માંડીને પીઆઈ પીએસઆઈની ભરતી કરવી જોઈએ. જ્યારે એ વાત કરી ત્યારે એ ભરતીની અંદર સરકાર નિષ્ફળ ગઈ છે. ને ખાસ કરીને પાછો મુદ્દો એ છે સુરક્ષા જ્યારે અત્યારે લથડી રહી છે તો એનું મેઇન કારણ છે કે આજે અદાણી અંબાણી જેવી કંપનીઓમાં પોલીસ વ્યસ્ત રહેતી હોય છે. પોલીસને જે કામ કરવું છે એ કામ નથી કરતા ને સરકારના ઉપરથી પ્રેશર કે આવી કંપનીના મોટા બિલ્ડરો ને મોટા માથાઓ જે પોલીસની જે હકીકતની જે કામગીરી કરવાની હોય એ હકીકતની કામગીરીથી વંચિત રાખીને એને આવા બંદોબસ્તોમાં મોકલે છે. એટલે એનું કારણ એ છે કે જ્યારે પોલીસે જે આવા ગુંડાઓ, જે ચોર ગઠિયાઓ છે એને પકડવાને બદલે આ લોકોની સેવામાં જ લાગી ગયા હોય છે. એના કારણે પણ આ ઘટના વધતી જતી હોય છે. એટલે મારે તાકીદે સરકારને એ કહેવું છે કે નવી ભરતી કરો અને આવી જ રીતના આવી કંપનીઓ માટે પોલીસ પ્રોટેક્શન આપવાનું બંધ કરો. એને કે તમારે કોઈ પણ પ્રાઇવેટ એજન્સીને કે સરકાર માન્ય કોઈ એજન્સી હોય એનો તમે ઉપયોગ કરો, બાકી આ પોલીસ પ્રોટેક્શન તમે અહીંયા ખડકશો તો પછી આ બનાવો બનવાના જ છે ને દિવસે ગુજરાતની અંદર સુરક્ષા નામનું મીંડું થઈ જશે એવું મારું માનવું છે. નમસ્કાર, મારું નામ રોહિત નારવાણી છે. આજે જે પ્રદેશ 24 દ્વારા સવાલ કરવામાં આવ્યો છે ખૂબ જ સારો છે કે ભાઈ સુરક્ષાને લઈને જે સવાલો થયા છે તો ગુજરાત પોલીસ ખરેખરમાં સુરક્ષા બાબતે ગુજરાત પોલીસ મોખરે છે અને બહુ સારી છે. જે રીતે ગુજરાત પોલીસનું રાતનું પેટ્રોલિંગ હોય છે આ તે બધું ઘણું સારું હોય છે અને ગુજરાત પોલીસ અત્યારે મોખરા સ્થાન ઉપર ગણવામાં આવી શકે એને. અને બહારના દેશોમાં જોવો તો મર્ડર દિવસ રાત થતા હોય, જ્યાં ગુજરાત પોલીસનું કંટ્રોલ એટલું તો છે કે માણસો આગળ પાછળ થતા નથી. મારું નામ હનીફ હસનભાઈ મલેક છે. ખાસ કરીને સુરક્ષાની વાત કરીએ કે પોલીસ સુરક્ષાની વાત કરીએ તો અત્યારે તાજેતરનો દાખલો છે કે જે સુરતની અંદરમાં, નાસિરનગરની અંદરમાં બનાવ બનેલો, એમાં પોલીસ સાથે મળી અને બિલ્ડરોને લાભ દેવા માટે પોલીસની
સાથે મળી અને કામ કરાવેલું આવ્યું છે અને બીજા દિવસે હાથ ઊંચા કરી લેવામાં આવ્યા છે. ને ગુજરાતની અંદરમાં સુરક્ષાની નામે મીંડો છે. ગુજરાતની અંદરમાં તમે જોઈ શકો છો કે સંઘવી સાહેબ આપણી મોટા મોટા તાઇપા કરે છે કે આમ છે ને અમે સુરક્ષાના મુદ્દે આમ કરીએ છીએ તેમ કરીએ છીએ. સુરક્ષા મોટા મોટા માણસોની ને મોટા મોટા બિલ્ડરોની દેવામાં આવે છે, બાકી કોઈની સુરક્ષા. અત્યારે ખેડૂતોની હાલત શું છે? ખેડૂતોને મારીને એના ખેતરોમાંથી કાઢવામાં આવે છે. પોલીસ પોતે એને કાઢે છે એના ખેતરોમાંથી. નાના નાના બાળકોને જે 5-5, 6-6 વર્ષના બાળકો હોય છે એને ડિટેન કરવામાં આવે છે. તો આ પોલીસ શું કરી રહી છે? અત્યારે ગુજરાતની અંદરમાં તમે જોવા જાઓ તો સુરક્ષાના નામે મીંડો છે ને ખાલી મોટા મોટા તાઇપા આ લોકો કરે છે, બાકી કાંઈ સુરક્ષા છે જ નહીં ગુજરાતની અંદરમાં. સુરક્ષા માત્ર પોલીસ કે પ્રશાસનની જવાબદારી નથી, પરંતુ સમાજના દરેક નાગરિકની પણ ફરજ બને છે. જાગૃતિ, નિયમોનું પાલન અને સતર્કતા દ્વારા જ સુરક્ષિત શહેર અને સુરક્ષિત સમાજનું નિર્માણ શક્ય બનશે. કેમેરામેન રોહિત સિંધી સાથે હું જગદીશ ખેતિયા, પ્રદેશ 24 ગુજરાતી, જામનગર. જુનાગઢ જિલ્લો હોય, ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, કોઈ પણ જગ્યાએ રોડ અકસ્માતમાં ઘણા મૃત્યુ થાય છે. રોડ સેફટીને લઈ અને હાલ ખાસ કરીને જોવા જઈએ તો જે મેન હાઈવે છે કે ક્યાંય પણ 4 રસ્તા ભેગા થતા હોય ત્યાં ખૂબ જ ભયાનક અકસ્માતો આપણે જોઈ શકીએ છીએ. તેવી જ રીતે ચોરી, લૂંટફાટ, હત્યા જેવા ગુનાઓ સીસીટીવી હોવા છતાં પણ આપને જોવા મળતા હોય છે. તો ખાસ કરીને આપણે લોકો સાથે જ સીધી વાત કરશું કે ખાસ કરીને જે સીસીટીવી હોવા છતાં ચેન સ્નેચિંગ, લૂંટફાટ જે છે અને ખાસ કરીને છેડતીના બનાવો પણ ખૂબ જોવા મળતા હોય, ત્યારે લોકો સાથે આપણે સીધી જ વાત કરશું. તો હકીકત છે, કારણ કે એક તો રસ્તા અને પ્રોબ્લેમો જ્યાં જ્યાં હું તમને કહું આડંબરો કરીને બધા બેસી જાય, પોતપોતાના કોર્પોરેટરો હોય પોતપોતાની જગ્યાએ ગમે ત્યાં ગમે એવી વસ્તુ કરીને ઊભા રહી જાય, જેથી કરીને હું તમને કહું એવા પ્રશ્નો રસ્તાના મુદ્દાના સમય મર્યાદા હોય તો સમય મર્યાદા મહિનાની હોય તો 3-4 મહિના સુધી વ્યવસ્થા થતી નથી. બરોબર છે, રસ્તો રાજકારણ બધે ચાલે છે. બરોબર, કોર્પોરેટરો એની મનમાની કરે છે, એને હિસાબે પ્રજાને ભોગવવાનું. ખાસ કરીને શિક્ષણની બાબતમાં આજે વિચાર કરવા જઈ તો એક સામાન્ય માણસ હોય તો 10 થી 15 હજારની અંદર અત્યારે માંડ કામી શકતો હોય. એ પરિવાર ચલાવતો હોય, 4 જણાનો પરિવાર હોય. હવે પરિસ્થિતિ એવી ઊભી થાય કે 1.5 લાખ રૂપિયા બાળકની ફી છે. હવે સ્કૂલ ફી 1.5 લાખ રૂપિયો અને પોતે છે 1.5 લાખ રૂપિયો માંડ કામી શકે છે. આ પરિસ્થિતિમાં એને ગેસના બાટલાની વ્યવસ્થા કરવી, પોતાના જીવનનો નિર્વાહ કરવો, પ્રસંગો પૂરા પાડવા કે શું કરવું, એટલે ગરીબી અને બેહાલીમાં કાયમી લેવલે જે સામાન્ય નાગરિક છે એ એમનેમ ચીપાતો જાય છે. પરિસ્થિતિ એ થાય છે કે ક્યાંકથી આવા લોકો છે એ પછી પોતાનું પેટનો ખાડો પૂરો કરવા માટે ક્યાંકથી વ્યાજે પૈસા, ક્યાંકથી બીજી પરિસ્થિતિઓ એમ કરીને પૂરું કરે અને છેલ્લે હું તમને પોતાનું ઘર, પોતાનું મકાન, પોતાની પ્રોપર્ટી અને ન્યાય હોતી કે સામાન્ય જરૂરિયાતો પૂરા ન થવાને હિસાબે અસોડા છૂટાછેડા સુધીના પ્રશ્નો વહી જાય છે. એની પોતે સરકાર જ જવાબદાર છે. એના સમય સુધી તમે વિચારો તો આ વસ્તુ ખરેખર ગેરવ્યાજબી છે. હવે મીટરનો પ્રશ્ન કરીએ આપણે તો હું તમને કહું, સ્માર્ટ મીટર આવ્યા, અત્યારે જે હાલમાં મીટર છે એમાં સરકારની એવડી બેવડી નીતિ છે. તમે ખરેખર ગણતરી કરવા જાઓ ને તો સીધી રીતે જોવા જાઓ તો યુનિટના જેટલા ભાવ છે ને એના કરતાં તો બીજા જે બિલના ચાર્જ છે એ વધારે છે. 1 મહિનામાં બિલ થતું હોય તો એ બિલ છે એ વ્યાજબી છે. એનું બિલ 2 મહિને બનાવો જેથી કરીને યુનિટના ભાવ ડબલ થઈ અને વધે, એટલે એની વસ્તુના ડબલ પૈસા ચૂકવવાના. એક જાતની સન્મુખ અત્યાચાર થઈ છે. સામંતશાહી પદ્ધતિ જે જૂના સમયમાં હતી એ જ છે. એક જાતનું વ્યાજે પૈસા પહેલા લેતા માણસો આજે સરકાર આમ કરીને આમ બેવડી ત્રીવડી નીતિથી ગમે એમ કરીને છીનવી લે છે. એટલે ખરેખર હકીકતે સરકારને નમ્ર અપીલ છે કે નાના માણસ ઉપર જોવામાં આવે અને એને સમજવામાં આવે. મારું નામ ગૌરવ દુતલા છે. હું જુનાગઢ સિટીનો રહેવાસી છું અને હાલ જુનાગઢમાં જે પરિસ્થિતિ છે રોડ રસ્તાની, કે રોડ રસ્તામાં ખાડાને લીધે ઘણા બધા એક્સિડન્ટો થાય છે, અકસ્માતો થાય છે. એક ખાલી રોડ રસ્તાનું જવાબદાર હોય એવું કઈ પ્રશ્ન નથી, પણ ઘણા બધા પ્રશ્ન છે, જેમ કે ટ્રાફિક પોલીસ પોતાના નિયમનું પાલન ન કરતી હોય, કે જે કઈ ટીઆરબી જવાનો છે બરોબર છે તે વ્યવસ્થિત રીતના ટ્રાફિક ક્લિયર ન કરાવતા હોય. અને આ સિવાયની જે બીજી વસ્તુ છે કે સોસાયટી છે, શેરી છે કે કોઈ શોપિંગ મોલ છે કે શોપિંગ છે, ત્યાં કોઈ પણ જાતના કેમેરા હોવા છતાં લોકોને તકલીફ પડે છે. જેમ કે ચોરી થવી, પછી હાલતા ગાડીમાંથી લૂંટફાટ થવી, કોઈ ગાડી પડી હોય એમાંથી કાચ તોડીને આપણી વસ્તુ વહી જાવી. જ્યારે લેડીઝ ઘરેથી એકલા નીકળે છે આપણાને એક જ ઓલી રહે છે મગજમાં કે ભાઈ ઘરે હજી કેમ નથી પહોંચ્યા, ફોન કેમ નથી ઉપાડતા. આનું કારણ એ છે કે ક્યાંક ને ક્યાંક એને ક્યાંય તકલીફ થતી હોય કે કોઈ આવારા તત્વો એવા હોય કે રોડ ઉપર ને રસ્તા ઉપર નીકળતા હોય ને લોકોને લેડીઝને હેરાન કરતા હોય. આવી બધી સમસ્યાઓ
વારંવાર થાય છે. ખાસ કરીને જોવા જઈએ તો જે એક્સિડન્ટો છે તેની ભરમાર જોવા મળતી હોય છે અને ખૂબ જ એક્સિડન્ટો આપણા ગુજરાતમાં અને ખાસ કરીને કે જુનાગઢ જિલ્લામાં થાય. જુનાગઢ જિલ્લામાં એક્સિડન્ટ થાય એનું કારણ છે એક તો રોડ રસ્તા સારા છે, ઠેક ઠેકાણે રોડ રસ્તા ખોદી નાખ્યા છે. ખોદી નાખ્યા પછી બનાવ્યા નથી. જો રોડ રસ્તા બની જતા હોય બરોબર અને એક રસ્તો બંધ હોય, એ લોકોએ ખોદેલા રસ્તા જ ચાલુ કરી દીધા છે કે બીજી કોઈ આવક જાવકની વ્યવસ્થા ન હોય એટલે એક ખોદેલો રસ્તો ચાલુ કરી દીધો. અહીંયા લોકો પડે કે જે કઈ કરે, ગટરના ઢાંકણા ખુલ્લા હોય, ખાડા છે બરોબર છે, ગટરના પાણી ઉભરાય છે, રાતના અંધારામાં ગટરના ઢાંકણા રોડ ઉપર પડ્યા હોય. હવે નોર્મલી કોઈ માણસને સમજી લ્યો ઓછું દેખાતું હોય કે ચશ્માના નંબર હોય બરાબર ઢાંકણું દેખાય જ નહીં, પડે તો એક્સિડન્ટ થાય. મારું નામ ગોપીન લાખાણી છે, હું જુનાગઢનો રહેવાસી છું. આપણે હાલ અત્યારે અવારનવાર જોતા હોઈએ છીએ કે રસ્તા પર અકસ્માતના કેસો ઘણા વધી રહ્યા છે, બરાબર છે, અને લૂંટફાટ, ચોરી, છેડતીના ગુનાઓ, બધા આવારા તત્વો એટલે બેફામ થયા છે. તો ખાસ તો અત્યારે આપણે એના વિશે વાત કરીશું. અને અકસ્માત તો આપણે જોતા હોઈએ છીએ કે આપણા 2 ઝોન છે, જે ગળુ અને ચોરવાડની નજીક, એક આપણું છે કણજા ફાટકે. તો ત્યાં અવારનવાર જે અકસ્માતો થતા હોય છે અને એમાં ઘણા નિર્દોષો પોતાનો જીવ ગુમાવે છે. હાલતા આપણે જોઈએ કે 2 વ્યક્તિઓના મોત, 3 વ્યક્તિઓના મોત. તો અત્યારે ક્યાંક ને ક્યાંક એને રોડ સેફટી વાળાઓએ થોડું ધ્યાનમાં લઈ અને વહેલી તકે એનો નિવાડો લઈ આવવો જોઈએ, જેથી લઈ અને આવી જાનહાનિના મુદ્દાઓ ના બને. બીજી વસ્તુ આપણે હાલ જુનાગઢમાં જોઈ રહ્યા છીએ કે ચોરી થવી, ઘરમાં તાળા તૂટવા, કોઈ મહિલાઓની છેડતી થવી, હત્યા થવી સામાન્ય થઈ ગયું છે અત્યારે. કે નાની નાની વાતોમાં આપણે હાલ અવારનવાર જોઈએ છીએ કે કોઈને છરી મારી દીધી કે કોઈને પાઇપ વડે હુમલો કર્યો છે. તો ક્યાંક ને ક્યાંક આપણે તંત્રને એ ત્યાં ધ્યાન દોરવા માંગીએ છીએ કે આવા જે ગુનાહિત પ્રવૃત્તિઓ છે એને વહેલી તકે રોકે, એનો નિવાડો લઈ આવે. અને મહિલાઓએ રાત્રે 12 વાગે ક્યાંય પણ નીકળવું હોય તો એની સુરક્ષા એ વ્યવસ્થિત કરી અને બધું ધ્યાનમાં આપણે જોઈએ છીએ કે તંત્રને આપણું ત્યાં ધ્યાન દોરીએ છીએ. ખાસ કરીને જે ચોરી છે, લૂંટફાટ છે, એના ઘણા બનાવો આપણે હાલ સામાન્ય થઈ ગયું છે અત્યારે. શું કહેવું? હા, તો એના વિશે હું કહેવા માંગુ છું કે આપણે દરરોજના એવા તમે છાપું ખોલો કે તમે સોશિયલ મીડિયામાં ગમે ત્યાં જોવો તો ચોરી તો સાવ સામાન્ય ગુનો થઈ ગયો છે. ઘરની બહાર સોસાયટીમાં કેમેરાઓ, સીસીટીવી કેમેરાઓ હોવા છતાં પણ ચોરીઓ પુષ્કળ પ્રમાણમાં થઈ રહી છે. તો એના ફૂટેજો મળવા હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક તંત્ર એની થોડી બેદરકારી દાખવે છે. એટલે એવા અમુક મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને તંત્રએ લાલ આંખ કરી અને જે આ બધા ગુનેગારો છે એને કડકમાં કડક સજા આપવી જોઈએ, જેથી લઈ અને પબ્લિકમાં તંત્રનું થોડુંક બીક જાગે. તો આ હતા લોકો જેની સાથે આપણે વાત કરી કે ખાસ કરીને જે આવા જે ગંભીર ગુનાઓ સીસીટીવી છે હોવા છતાં પણ આવા ગુનાઓ બનતા હોય છે. પ્રદેશ 24 ગુજરાતી, યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ. ખેડા જિલ્લામાં ચોરીની ઘટનાઓ કેવી થાય છે અને કેવા પ્રમાણે પોલીસ પેટ્રોલિંગ હોય છે તે બાબતે આપણે ખેડાના નાગરિકો વિશે જાણીશું. લક્ષ્મીનારાયણ પંડિત. તમારા વિસ્તારમાં ચોરીની ઘટનાઓ છે કે છે ને ઘણી બધી. ક્યારે ચોરી ક્યારે થાય? રાતે 2 થી 4 માં. એનું શું કારણ આમ ચોરી થવાનું? પોલીસની નિષ્કાળજી. સીસીટીવી હોય છે કે નહીં? છે ને. સીસીટીવી હોવા છતાં પણ બી ચોરી થઈ જાય છે. તો પોલીસે પેટ્રોલિંગ વધારવું જોઈએ ને. બેશક ચોરો બેફામ છે, સીસીટીવીનો ડર બી નથી ચોરીનો? બિલકુલ ડર નહીં એ લોકોને. ના, અત્યારે તો કઈ જ નહીં, પણ અહીં બાજુમાં શ્રીજી આઈસ્ક્રીમની બાજુમાં ચોરી થઈ હતી. ચોરીનો કયો સમય હોય છે? ચોરો આવે છે ચોરી રાત્રે 12 થી 2 નો ટાઈમ. સીસીટીવી હતા? હા, સીસીટીવી હતા. તો કેટલી ગંભીર બાબત કહેવાય કે સીસીટીવી હોવા છતાં પણ ચોરી થાય? હા. પોલીસનું પેટ્રોલિંગ વધારવું જોઈએ કે નહીં? વધારવું જોઈએ. ચોરો આટલા બેફામ બન્યા છે, સીસીટીવી હોવા છતાં પણ ચોરી થાય છે. હા, થાય છે. બાબતે શું કહેશો સરકારને? સરકારને, પોલીસને એમ કે રાત્રે પેટ્રોલિંગ વધારી દે. નીરવભાઈ, તમારો વિસ્તાર કેટલો સુરક્ષિત કરો? ચોરીની ઘટના થાય. કયા સમય દરમિયાન ચોરીની ઘટનાઓ થતી હશે? રાત્રે 12 થી સવાર 4. એ વિસ્તારમાં સીસીટીવી કેમેરા છે ખરા? છે ને. તેમ છતાં પણ ચોરો બેફામ બને છે. પોલીસનું પેટ્રોલિંગ કેટલું ખરું ત્યાં? રાત્રે હોય છે. મારું નામ પ્રકાશ સબારી.
પ્રકાશભાઈ, જે તમારા વિસ્તારમાં ચોરીની ઘટનાઓ ખરી? ચોરીની ઘટના એટલે કેવું છે, આમાં ગમે તાર નંબર પ્લેટ વગરના અમુક સાધન એવું આવે છે, આપણે જેવી ઓળખતા ન હોય રૂમાલ બોધેલા હોય છે, અને 12 થી 4 માં એ ગમે તાર આવીને આવો બનાવ બનાવે છે. શું કહેવાય, પોલીસનું પેટ્રોલિંગમાં એમને થોડું વધારવું જોઈએ, અને એ બાજુ જેમ કે આપણે પટેલવાડી રોડ છે, ઇન્દિરા નગરી છે, એ સીસી કેમેરા હોવા છતાં એ લોકો રૂમાલ બોધીને બધા આવે છે, અને રાતે આવા બનાવ ઘણી જગ્યાએ બને છે. શું કહેશો સરકારના તમે આ બાબતે? સરકારને એટલે એમ કે આપણે પેટ્રોલિંગ વધારે તો સારું. એમ જગદીશભાઈ મોહનભાઈ પરચાદો. જગદીશભાઈ, તમારા વિસ્તારમાં ચોરીની ઘટનાઓ થાય છે? ના. કેટલા સુરક્ષિત છે તમારો? સુરક્ષિત છે. પોલીસ પેટ્રોલિંગ પોલીસ પેટ્રોલિંગ બી વ્યવસ્થિત છે. તમારા વિસ્તારમાં સીસીટીવી કેવું? સીસીટીવી કેમેરા નથી, પણ પોલીસ વાળા રાતે પેટ્રોલિંગમાં 2-3 વાર આવે છે અને કલાક થઈ બેસે છે ખરા. મારું નામ કિશન અમરાજ ધનગર. કિશનભાઈ, તમારા વિસ્તારમાં ચોરી ઘટના થાય છે? ના, અમારા વિસ્તારમાં ચોરી કે કોઈ બનાવની ઘટના થતી નથી. કેટલો સુરક્ષિત છે તમારો એરિયા? અન્ય રાજ્ય કરતાં ગુજરાતમાં ખૂબ જ સુરક્ષિત છે. તમારા વિસ્તારમાં ચોરીની ઘટનાઓ? ના, એવી કોઈ ઘટના એવી કોઈ છે. સીસીટીવી છે તમારા વિસ્તારમાં? ના, સીસીટીવી નથી, તે છતાંય શાંતિ છે. સીસીટીવી નથી તેમ છતાં ચોરી નથી થતી, એ બાબતે શું કહેશો? પોલીસની બહુ વ્યવસ્થિત પેટ્રોલિંગ થાય છે, દરેક પૂછપરછ છે, એના હિસાબે ચોરી ચકારી થતી નથી. ખેડાના નાગરિકોએ જણાવ્યું તેમ કે પેટ્રોલિંગ પોલીસનું અમુક વિસ્તારમાં વ્યવસ્થિત હોય છે અને અમુક વિસ્તારમાં ચોરીનું સીસીટીવી હોવા છતાં પણ ચોરીની ઘટનાઓ બનતી રહે છે. પ્રતિક ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી સાથે ખેડા. શહેરોથી લઈને ગ્રામ્ય વિસ્તારમાં કહેવાય કે સુરક્ષાના મુદ્દાઓ ઉપર છે તે અનેક ચર્ચાઓ થતી હોય છે, ત્યારે શહેર પોલીસ કોઈ પણ ગ્રામ્ય પોલીસ છે તે કામ કરી રહી છે કે નહીં, ત્યારે તેના આ મુદ્દા ઉપર છે તે રાજકોટવાસીઓ પાસે જાણીશું. ના, ચોરી તો લેટેસ્ટ થઈ ગયું છે. માણસોને સાયબર ઉપર માણસો યુવાન છોકરાથી મને બધા સાયબર ઉપર પહોંચી ગયા છે. હવે તો પોલીસવાળા મૂંઝાય કે અમારે કેમ ચોરી ગોતવી. આ તો સારું કે સીસી કેમેરા છે તો પકડાઈ જાય. નીકળ સાહેબ ખરેખર સાહેબ છે ને, અત્યારે સાહેબ એવું થયું ટેકનિકલ વધી ગયા. સાયબર ફ્રોડ જુઓ તમે, એટલા બધા લોકોના મગજ એવા થઈ ગયા છે કેમ ખરાબ કામ કરવું. એટલે આમાં પોલીસવાળા બિચારા શું થાય મૂંઝાય છે કે કેમ આ તો ખાલી કે ભગવાનની દયાથી રાજકોટ શહેરમાં વધુ આ કેમેરા નાખો તો કંઈક પકડાશે. ભાઈ ચોરીના માલ અમુક મળે છે પણ 90% મળતો નથી. મળે છે 100% સાહેબની. જો અમે નામ સહિત ન અપાય પણ જગદીશભાઈ બાંગરા સાહેબ આવ્યા એટલે થોડો ઘણો પરિવર્તન રાજકોટમાં આવ્યું છે, મારું 100% માનવું છે. ખાસ તો કાકા બાળકો અને મહિલાઓની સુરક્ષામાં કઈ ચૂક રહેતી હોય એવું લાગે છે તમને? 100% રાજકોટમાં સાહેબ છે ને ટ્રાફિકમાં મહિલા માટે માને ને બાળકો મહિલા માટે ખાસ છે ને મહિલા સ્કોડની જરૂર છે. અમુક પોઈન્ટ ઉપર મહિલા સ્કોડે રાખો. શું કામ પડે કે બિચારા બૈરાઓ એવા હલવા છે. બૈરાને હું એકચુઅલી ન માનતા કે બૈરામાં થોડુંક એજ્યુકેશન ઓછું હોય છે, એટલે એને પોતાને ખ્યાલ નથી મારે શું કરું શું ન કરું. એ બિચારા કંઈ સાઈડની નોલેજ નથી હોતું, એટલે ગમે એ બિચારા ભાગી જાય છે. અને તમે સમજો કે રાજકોટમાં થોડી ઘણી તકલીફ તો આવી મહિલાની રહેવાની છે. બાળકો માટે ખાસ, બાળકો માટે જે સ્કૂલો છે ને, સ્કૂલોની આસપાસ સમયે લોકોને કહો કે ગોઠવો ત્યાં કે ભાઈ બાળકો આવે ત્યારે છૂટે. જરાક રાજકોટની સેન્ટ મેરી સ્કૂલ છે ત્યાં ટ્રાફિક એટલે માથાનો દુખાવો, કેવી હોલ સામે બંધ. એટલે ખરેખર એટલા બધા વેનવાળા લાઇનમાં બીજા ગોઠવાઈ ગયા હોય છે. કાંઈ એને પાર્કિંગ અંદર આપો. હવે રોડ ઉપર ટૂંકો રોડ છે, ઓકાડનો ટ્રાફિક હોય, સેન્ટ મેરીનો ટ્રાફિક હોય, ઓકાડનો એવું તો હતો તમને રોડ ઉપર દાખલા આવ્યા. હવે તમે કલ્પના કરો કે રાજકોટના જે બનાવ બન્યો કે કાલાવર રોડ ઉપર મીન્સ કે આત્મીય કોલેજની બાજુમાં એવા ચોકમાં આ લોકોએ ગેમ ઝોન કર્યું હોય. કલ્પના કરો આ શાસકોને કેમ વિચારે આવ્યો કે ગેમ ઝોન ત્યાં કરાય? ટ્રાફિક હાઈવે રોડ છે અને ત્યાં ગેમ ઝોન કર્યો. કોર્પોરેશન અધિકારીની સામે કોણ તમે કહો કે એ ગેમ ઝોન ન કરે સાહેબ? ત્યાં આ લોકોને નાના માણસોને મારી નાખવા માટે તમે કામ કરો છો. આવું મારું માનવું છે. પોલીસનું કામ જ સુરક્ષા આપવાનું છે અને ગુના બને એને ડિટેક્ટ કરવાનું છે. તમે જુઓ કે આજે ટેકનોલોજીના જમાનામાં કોઈ પણ ગુનો બને કાં મોબાઈલમાં ટ્રેક થઈ જાય, કાં સીસીટીવી કેમેરામાં ટ્રેક થઈ જાય, અને ગમે ત્યાં ગયો હોય ને માણસ, આસામમાં ગયો હોય કે યુપીમાં ગયો હોય તો પકડાઈ જાય છે. એટલે અત્યારે ટેકનોલોજીને કારણે, સાયબરને કારણે પોલીસ છે કોઈ પણ ગુનાને ડિટેક્ટ કરે છે. એટલે ગુનેગારો પહેલાં જે ન પકડાતા ને વયા જતા એ જમાનો વયો ગયો. એટલે અત્યારે પોલીસ ગુનાઓનું શોધવાનું પ્રમાણ સારું છે.
ખાસ તો કાકા શહેરોમાં સીસીટીવી કેમેરા લાગેલા છે કામ કરે છે ખરી? હા, બરાબર કામ કરે છે. મોબાઈલ કામ કરે ને, સીસીટીવી કેમેરા મોબાઈલ બેમાંથી એક આવી જ જાય. તમે જુઓ ને કેટલા ગુના રોજ બને છે, બધા ટ્રેક થઈ જાય છે, પકડે જ છે. હમણાં પેલાના હોની દુકાનમાંથી ઘરેના પેલા કોઈ બાઈ લઈ ગઈ ન આવી ગઈ. 99% ગુના અત્યારે ડિટેક્ટ થઈ જાય છે અને એ થેન્ક્સ ટુ ટેકનોલોજી અને અત્યારને આને કારણે. હા, ના એવો ઘટાડો કે વધારો એના માટે તો હું કાંઈ નથી કહેવા માગતો. તમે જે પૂછો છો કે પોલીસ સુરક્ષા કેવી આપે છે, પોલીસ જો ખરેખર ધારે તો પિક્ચરના ડાયલોગ જેવું કામ છે કે ભાઈ મંદિરમાંથી ચપ્પલની ચોરી ન થાય. પોલીસ ખરેખર સમાજમાં સુરક્ષા આપવા માગતી હોય તો અત્યારની સૌથી મોટી બંદી છે દારૂ, અને હવે ડ્રગ એનું પ્રમાણ વધતું જાય છે. દરેક સમાજનો જે ભાગ પાડી અને જેવી રીતે ઝોનલ પાડે છે કોર્પોરેશનવાળા, એ દરેક દીઠ પોલીસની જવાબદારી હોવી જોઈએ કે કોઈ જગ્યાએ સામાન્ય દારૂ જે કોથરીઓમાં બેફામ વેચાય છે એ એક ફરી અટકાવી દેવામાં આવે, દારૂનું કમ્પ્લીટ વેચાણ બંધ કરી દેવામાં આવે છે. ગેરકાયદેસર એમાં ફૂલ હપ્તા લે છે એ બધાને ખબર છે. તો ટ્રાફિકની સમસ્યાથી માંડી અને જે કાંઈ સમાજમાં નાના લેવલે ઘરમાં જે હિંસાઓ થાય છે એ બધું જ અટકી જાય અને ખરેખર પોલીસે અત્યારે આ કામ મેઇન કરવાની જરૂર છે. તો આ હતા રાજકોટવાસીઓ કે જે કહી રહ્યા છે કે પોલીસ પ્રશાસન દ્વારા છે તે કામગીરી તો કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કહેવાય કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં અનેક શહેરો અને અનેક ઇલાકાઓમાં છે તે દારૂ છે તે મળતો રહે છે. ત્યારે પોલીસની કામગીરી ઉપર છે ત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે લોકોનું પણ ક્યાંક ને ક્યાંક એવું કહેવું છે કે જો પોલીસ છે તે કામગીરી સરખી કરે તો લોકોને હેરાન છે તે થવા ન દે તો તેના માટે છે તે એક સરળ કામ કરે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ, રાજકોટ શહેર પોલીસ અથવા કોઈ પણ શહેર પોલીસ છે તે કામગીરી કરતું જ હોય છે. ત્યારે રાજકોટવાસીઓ તેવું કહી રહ્યા છે. અનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ. પ્રદેશ 24 ગુજરાતીના વિશેષ કાર્યક્રમ પ્રદેશની વાચામાં ફરી એક નવા મુદ્દા સાથે, ફરી નવા લોકો સાથે મળીશું. ત્યારે આ વખતનો મુદ્દો છે સુરક્ષામાં ચૂક કેમ થઈ રહી છે, ગુનાખોરી કેમ સતત વધી રહી છે. ત્યારે આપણી સાથે આ વિસ્તારના લોકો જોડાયા છે, આપણે એમની સાથે વાત કરીએ. સૌથી મહત્વનો મુદ્દો છે સુરક્ષા અને પોતાના પરિવારની ચિંતા. ખાસ કરીને પરિમલભાઈ જે રીતે કાયદો અને વ્યવસ્થાની વાત કરીએ, પોલીસ સતત કામ કરી રહી છે, છતાં પણ ઘરફોડ ચોરી, મોબાઈલ સ્નેચિંગ, લૂંટ, ચોરી, મર્ડર સામાન્ય બનતા જાય છે. શું કહેશું? જે લૂંટફાટ, ચોરી એ સામાન્ય બનતા જાવ છો તમે કહો છો, પણ એ બાબતમાં આપણું જે ગુજરાત છે એ ખરેખર ઘણું સેફ છે. અને એના માટે માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા જે CMC, અને સાથે હર્ષભાઈ સંઘવી સાહેબ એ બાબતમાં ખૂબ જ ગંભીર છે. તેથી મારે માનવું એવું છે કે ખાસ કરીને ગુજરાતમાં લૂંટફાટ, ચોરી, મર્ડર એ ઘણું બીજા બધા દેશો, રાજ્યો કરતાં ઘણું ઓછું છે. આરોપી પકડાય છે અને જામીન પર છૂટી જાય છે, ફરી ગુનો આચરે છે. યુપી મોડલની જરૂર છે ગુજરાતને. આરોપી પકડાય છે અને છૂટી જાય છે એ વાત તમારી ખોટી છે. કારણ કે આપણા હર્ષભાઈ સંઘવી સાહેબ આ બાબતમાં ખૂબ જ ગંભીર છે અને કાયદાની રીતે કામ કરે જ છે. રાજ્યના ગૃહમંત્રી ગંભીર છે, પોલીસ કામ કરે છે, પરંતુ કોણ જાણે કેમ ગુજરાતના લોકોને ચિંતા થાય છે પોતાની સુરક્ષાને લઈને. એક ગુનો પોલીસ ઉકેલે છે અને બીજો ગુનો ગુનેગારો આચરે છે. કેટલા સુરક્ષિત છો તમે? સુરક્ષા માટે તો ખરેખર સરકારે ધ્યાન આપવું જોઈએ, કારણ કે એક ગુનો થાય છે, પટે ત્યાં સુધી બીજો ગુનો થઈ જાય છે, એટલે સરકારે ધ્યાન આપવું જોઈએ. ખાસ કરીને મહિલા સુરક્ષાની વાતો ખૂબ કરવામાં આવે છે, અને મહિલાઓ સુરક્ષિત છે કે કેમ? કારણ કે જે રીતે સતત શહેરીકરણ થઈ રહ્યું છે, ગામડાનું શહેરીકરણ થઈ રહ્યું છે, વસ્તી સતત વધી રહી છે, અને પોલીસ પેટ્રોલિંગ કરતી હોય છે, કાયદો વ્યવસ્થા જાળવવા માટે કામ કરતી હોય છે, છતાં પણ અનેક ગુનાઓને ગુનેગારો અંજામ આપીને ફરાર થઈ જાય. આપ માનો છો કે ગુજરાતનો કાયદા અને વ્યવસ્થા સુરક્ષિત છે કે ડામાડોળ? ગુજરાતની કાયદો વ્યવસ્થા તમે જે યુપીની સાથે સરખાવ્યું તેટલું બધું ખરાબ નથી, પરંતુ જેટલું છે તે ગુજરાતને કલંકિત છે એમ કહું તો ચાલે. કારણ કે ગુજરાતમાં જે પ્રકારે ગુનાખોરીનો દિવસે દિવસે ગ્રાફ વધી રહ્યો છે તેના ઘણા બધા કારણો છે. એમાં કારણોમાં એવું છે કે ગુજરાત એક ડેવલપિંગ વિકસિત રાજ્ય છે, અને એની અંદર પરપ્રાંતથી અલગ અલગ રાજ્યોમાંથી ઘણા બધા લોકો અહીંયા રોજગારી માટે અહીંયા આવતા હોય છે, અને એમનું રહેણી કરણી, એમનો વ્યવસાય એ બધું અલગ પ્રકારનું હોય છે, અને એમાંથી ગુનાખોરીની પ્રવૃત્તિ વધતી જાય છે. હવે ભાઈ શહેરમાં રોજ હત્યાની ઘટના બહાર આવે છે. આજે જે ગામિયામાં એક મર્ડર થઈ ગયું છે. આમ સામાન્ય કોઈ માણસને મારવું એટલે
એક જ ઝાટકેને મારી નાખે છે. કાયદો પોલીસની બીક કેમ રહી નથી? એ સાચી વાત છે કે કાયદાનો કોઈ ડર લોકોમાં રહ્યો જ નથી. અને લોકોને આપણે રોજ જોઈએ છે, રોજ પેપરમાં તમે વાંચો તો ક્યાંક તો આત્મહત્યા થતી હોય, ક્યાંક તો કોઈ સળગીને મરી જતો હોય, ક્યાંક તો કોઈની હત્યાઓ થતી, જાહેરમાં હત્યા થાય છે, પોલીસ ઊભી હોય, પબ્લિક ઊભી હોય, તે છતાં પણ હત્યા થઈ જાય છે. એ ખરેખર દુઃખદ બાબત છે. ક્યાં તો સરકારની એમાં નિષ્ફળતા છે એવું આપણે કબૂલવું પડે. હમણાં પોલીસે ડ્રગ્સ મુહિમ ચલાવી અને કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું છે અને આ પોલીસની કામગીરી ચાલી રહી છે. ગુજરાતને નશામુક્ત બનાવવાની વાતો છે. આપ સહેમત છો? બિલકુલ સહમત નથી. કારણ કે ગુજરાતની અંદર 1960માં ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી જે દારૂબંધી હતી તે આજે 66મા વર્ષે પણ દારૂબંધી નિષ્ફળ છે અને એના એ ફક્ત કાગળ પર ચાલે છે. અને બીજું જે ડ્રગ્સ મળે છે એ તો આજની તારીખમાં છેલ્લા 2-3 વર્ષથી તમે જુઓ તો ખૂબ મોટી સંખ્યામાં ડ્રગ્સ મળી રહ્યું છે. ક્યાંક કંડલા પોર્ટ પરથી મળે, કોઈ બીજી જગ્યાએથી મળે છે અને એના પછી એનું શું થાય છે ખબર જ નથી પડતી. એના ગુનેગારો ક્યાં તે પણ ખબર નથી પડતી. સરકાર પકડે છે ખરા પણ એનું શું થાય કોઈ ખબર જ નથી પડતી. દારૂ પણ બેફામ વેચાય છે. દારૂ જ્યાં જુઓ ત્યાં તમને મળે છે. ગુજરાતની ચારે દિશામાં તમે જ્યાં જુઓ ત્યાં દારૂ મળે જ છે. તો પછી દારૂબંધી શા માટે ને એ બધું શા માટે જરૂરી છે? આપ એવું માનો છો કે નશાના આદી બની ગયેલા યુવાનો ગુના આચરે છે? હા, એ વાત સાચી છે. કારણ કે લોકોને આજે એક તો ફાઇનાન્શિયલી ખૂબ મોટી તકલીફ છે, આવકનો સ્ત્રોત નથી, બેરોજગારી દિવસે દિવસે વધે છે, કામ ઓછું મળે છે અને ઘણી બધી જગ્યાએ તો શું છે કે પેલા પરપ્રાંતિ અહીંયા આવેલા હોય અને રોજગારી નહીં મળતી હોય અને બિચારો છેલ્લે એને કંઈ દારૂ જોઈતો હોય, ચરસ જોઈતું હોય, ખાવાનું જોઈતું હોય, એના માટે ક્યાંક ને ક્યાંક તો ચોરીના રવાડ ચડે. ચોરીના રવાડ ચડે એટલે કોકના ધ્યાનમાં આવે એટલે એને મારી નાખે. આ બધી વસ્તુ બનતી જ હોય છે. સામાન્ય રીતે દારૂ વ્યસન અને ખાસ કરીને નશીલો પદાર્થ સરળતાથી મળે છે એટલે જ યુવાઓ નશાના આદી બનતા જાય છે. ગુજરાત પહેલા સુરક્ષિત હતું, હવે સુરક્ષિત નથી કારણ કે નેતા ભણેલા નથી એવી વાતો છે. પરંતુ કોણ કેટલું ભણેલું છે એ મહત્વનું નથી, પણ આ સત્તા પ્રજાએ આપી છે, ચૂંટીને એમને બેસાડ્યા છે એટલે સત્તા આપ્યા બાદ નેતાઓએ કેવું કામ કરે છે એ સૌથી મહત્વનું છે. પરિમલભાઈ, ખાસ કરીને યુપી બિહારથી પરપ્રાંતિઓ અહીંયા આવે છે અને આપણે ત્યારે એવું કહેતા હતા કે યુપી અને બિહારમાં કોઈ સુરક્ષિત નથી, કાયદો અને વ્યવસ્થા બગડી ગયા છે. હવે યુપીમાં ગુનેગારને ડર લાગે છે અને યુપી, બિહાર, બંગાળના આરોપી ગુજરાતમાં ઘૂસી રહ્યા છે. આપ એવું માનો છો? યુપીમાં પહેલા ભાજપની સરકાર નહીં હતી તે સમયે યુપીમાં ક્રાઇમનું પ્રમાણ વધારે હતું અને હાલના તબક્કે યુપીમાં ક્રાઇમનું પ્રમાણ ઓછું છે. અને જો તમે ગુજરાતની જો વાત કરો છો તો ગુજરાતમાં જે યુપીથી કે જે બીજા જે કોઈ પરપ્રાંતિ આવે છે પણ એમના માટે એક એવું નક્કી કરવામાં આવેલા છે કે લોકો ક્રાઇમ કરે છે. બાકી ગુજરાતમાં મારે માનવું એવું છે કે જ્યારથી ભાજપ સરકાર, કોંગ્રેસ પછી ભાજપ સરકાર આવીને ઘણો ટાઈમ થયો ત્યારથી ક્રાઇમ બંધ થઈ ગયું છે. પરિમલભાઈ એવું કહે છે કે ભાજપ સરકાર આવી તો ગુના બંધ થઈ ગયા. તમારી કોંગ્રેસની સરકારમાં ગુના થતા હતા? મારે તો આમાં તો કંઈ કહેવા જેવું રહેતું જ નથી. કારણ કે છેલ્લા 1995થી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં છે અને એને પહેલાંનો ક્રાઇમ તો રેટ ઓછા જ હતા. કારણ કે લોકો ત્યારે સમજો હતા અને એક સંસ્કારી લોકો હતા અને બહુ ડેવલપિંગ નહોતું અને પરપ્રાંતના લોકો અહીંયા આવતા નહીં હતા. અને આજે જે પ્રમાણે થાય છે ત્યાં આપણે સતત જ જોતા રહીએ છીએ. એટલે હવે બધા સંસ્કારી છે? હવે સંસ્કારી નથી પણ જે ગુજરાતી લોકો હતા તેની અંદર બીજા બધા ભળ્યા અને એના કારણે ગુનાખોરી વધી છે. એટલે સરકાર ભાજપમાં વધી છે એવું વધી જ છે, 100% વધી છે. પહેલા ભાજપ કહે છે કે સુરક્ષિત છે ગુજરાત, કોંગ્રેસ કહે છે કે ગુનાખોરી વધી છે. આપ શું કહેવું? ગુનાખોરી તો ચોક્કસ વધી છે. હું સમીરભાઈ સાથે સંમત છું. પરિમલભાઈએ જે વાત કરી એ તદ્દન ખોટી છે. કેમ કે રોજ બે રોજ તમે જોવા જાઓ ને તો કોઈક ના કોઈ રીતના ગુનો થાય જ છે, ગુનો આચરવામાં આવે છે. તેની પાછળ જે પોલીસ જે મોડલ છે આખું, જે સીસીટીવી કેમેરા નથી, ઘણી જગ્યાએ એક્ટિવ નથી, કેટલી એવી પરિસ્થિતિ છે જે પોલીસ તંત્રએ સુધારવાની જરૂર છે. એમાં કેમ આપણે ફોરેન કન્ટ્રીની વાત કરો તો તાત્કાલિક જ બધું નિર્ણય આવી જાય છે. ફોરેન કન્ટ્રીમાં તમે જાઓ, ગુજરાતમાં અને ભારતમાં રહીને તમે આ બધું જોવો છો તો તમને ફોરેન કન્ટ્રીને આપણે ભારતને કેમ ના બનાવી શકીએ? બનાવી શકીએ ને. એની પાછળ એક સારું નેતૃત્વ વાળી એક ટીમ બનાવવી પડે. સારું નેતૃત્વ કોણ આપે? આમ આદમી પાર્ટી આપે? હું તો એમ નથી કહેતો કે આમ આદમી પાર્ટી જ આપી શકે. વર્તમાન સરકાર છે તે પણ કંઈક મોડલ લાવી શકે. આજે એવો જે 35-40 વર્ષથી રાજ કરે છે તો એ લોકોએ ધ્યાન શામાં આપ્યું? ખાલી લોકોના ટેક્સ પર જ ધ્યાન આપ્યું કે ગમે એ વસ્તુ હોય પહેલા પૈસા લઈ લો, બસ બીજી કોઈ વાત જ નથી આવતી. કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે ભાજપ હોય, જનતા એવું કહે છે કે અમે સુરક્ષિત રહેવા જોઈએ અને જનતાની સુરક્ષાની ખાતરી જે સત્તામાં બેઠેલી સરકાર હોય તેને જ આપવી પડે. પરિમલભાઈ, જનતા જે રીતે હત્યા, બળાત્કાર, ચોરી, ઘરફોડ ચોરી, વાહન ચોરી, તમે બેંક લોન લઈને બાઇક લાવો છો અને ઘરના પાર્કમાં કરેલી બાઇક ચોરાઈ જાય છે.
આ બધું તમે એવું માનો છો કે આવું બધું ગુજરાતમાં નથી થતું? ગુજરાતમાં નથી થતું. હું તમને વાત કરું કે અત્યારે વેકેશનનો માહોલ હતો, સ્કૂલો હજુ ગઈકાલે જ ચાલુ થઈ, અને સુરતની મારો પોતાનો અનુભવ તમને કહું છું કે રાત્રે 2 વાગ્યા પણ સુરતની જે સ્ત્રીઓ ખુલ્લેઆમ ફરી શકે છે, અને રાત્રે 2 વાગે પણ એકલા તે લોકો ફરી શકે છે. અને તેની સાથે પોલીસ તંત્ર, મેં જોયું છે કે પોલીસ તંત્ર ગલીએ ગલીએ પોલીસ તંત્ર ત્યાં હાજર છે. એટલે મારે એવું માનવું છે કે જે તમે જે ક્રાઇમની જે બાબત કહો છો, આજે ગુજરાત તો પૂરેપૂરો સુરક્ષિત છે. પરિમલભાઈ કહી રહ્યા છે કે મહિલા સુરક્ષિત છે, યુવાઓ સુરક્ષિત છે, ગુજરાત સુરક્ષિત છે, તો આ હત્યા, મર્ડર, ચોરી, લૂંટ કોણ કરી જાય છે? હવે એ તો સારો વિચારવાનો સવાલ છે. આ કરી કોણ જાય છે? એ વિચારવાનો જ પ્રશ્ન છે. હવે બીજું કે હર્ષ સંઘવી જે ગૃહમંત્રી છે, એમના વિસ્તારની અંદર અત્યારે જ એક બનાવ બન્યો હતો કે કોઈ છોકરીની છેડતી થઈ હતી, પણ તે ભાઈ મુસ્લિમ નીકળ્યા એટલે વધારે લોકો મારી લીધા એને. એટલે મુસ્લિમ હોય તો ગુનો? હા, મુસ્લિમ હોય તો ગુનો કરે, એને સજા મળે, પણ બીજાને સજા નથી મળતી. પણ અહીંયા તો એવું છે કે બેલેન્સમાં કોઈ પણ આરોપી કોઈ પણ કાસ્ટનો હોય, હિન્દુ મુસ્લિમ હોય કે એવું નહીં, તો કોઈ પણ આરોપી એને સજા થાય એવું યોગી કહે છે. ગુજરાતમાં એવું લાગે છે તમને? એવું સજાને ધાર્મિક રીતે હું સજાની વાત નથી કરતો, પણ જે બનાવ બન્યો છે એ બનાવની અંદર આપ એવું કહેવા માંગો કે મુસ્લિમ હતો એટલે મુસ્લિમ માર્યો, પણ બીજા જે બનાવ બને છે ત્યારે એને છાવરવામાં આવે છે. એટલે પોલીસ એટલે સરકાર, પોલીસ કે સરકાર જે છાવરતી હોય આ બાંધછોડ કરી દેતી હોય છે. આપ એવું માનો છો? કેટલા સહેમત? ના, એ સમીરભાઈની સાચી વાત છે, પણ મારું તો એવું માનવું છે કે હું 15 વર્ષથી વકીલાત કરું છું અત્યારે ઉલપાડમાં. એટલે પણ મેં જોયું છે અહીંયા કે અમુક જે ગુના હોય, ધારો કે બિલ્ડર લોબી હોય કે ગમે તે લોબી, જે સ્ટેટસ વાળા હોય કે ભાજપ લોબી હોય કે ગમે તે લોબી હોય, ઊંચા માણસને છે ને પોલીસ પહેલા પ્રાધાન્ય આપે છે ને એના વિરુદ્ધ ગુનો નોંધતી નથી, ને સામાન્ય માણસને એ લોકો દબાવવાની વાત કરે છે. તે ઘણા કિસ્સામાં આ જે ખોટું થઈ રહ્યું છે એની પર કોઈ એક્શન લેવામાં આવતો નથી. આપ વકીલ છો, આરોપીઓને જામીન મળી જતી હોય છે, પોલીસ આરોપીને પકડે છે અને વકીલ છોડી લાવે છે, તો આપ પણ વકીલ બધા બેસીને એવું નક્કી કરે કે આપણે દેશ માટે કામ કરવાનું છે અને ખરેખર ગુનો છે, જે ગુનો આચરે છે, ખરેખર અશાંતિ ફેલાવે છે, એને જામીન ના મળી જોઈએ, વકીલ એવા લોકોનો કેસ નહીં લડવો જોઈએ. આપ એવું કરો માનો? અમારે અહીંયા એવું જ છે, એક યુનિટી છે આખી અમારું ઓલપાડ બાર એસોસિએટમાં, કે ગંભીર પ્રકારનો ગુનો થયેલો હોય ત્યારે ઓલપાડ બાર એસોસિએટ ઠરાવ કરી રહી છે કે આમાં કોઈ પણ એડવોકેટે વકીલ પત્ર રજૂ કરવું નહીં. મોટા ભરોસા ગેંગરેપમાં કરે. હા, ઘણી જગ્યાએ એકતા અમે બતાવી દઈએ છીએ ઓલપાડમાં કે સુરતમાં કે ગુજરાતમાં, કે જ્યાં જ્યાં મોટા ગુના હોય ત્યાં અમે આગળ નથી આવતા. જે રીતે વકીલો કહી રહ્યા છે કે ગંભીર પ્રકારનો ગુનો હોય તો આરોપી સાથે વકીલ પણ ઉભા નથી રહેતા, તો પોલીસ શા માટે એને છાવરે છે? પોલીસ જો કડક બની જાય, પોલીસ આંખ આડા કાન કરવાનું બંધ કરી દે, રસ્તા પર વેચાતો નશીલો પદાર્થ હોય, આ બે રોકટોક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી ગાંજા મળી જવા, ચરસ એમડી ડ્રગ્સ મળી જવા, પોલીસ ચોપડે દારૂ નોંધાવવા, તો આ બધું શું છે? પોલીસ તો આ બાબતમાં ખૂબ જ ગંભીર છે, અને તમે એમ કેવું છે કે પોલીસ કડક થવી જોઈએ, પણ મારે માનવું એવું છે કે પોલીસ કડક જ છે. અને બીજી વસ્તુ એ છે કે ગુજરાતમાં ખાસ કરીને કે જ્યારે કોઈ પણ ગુનાઓ થાય છે તે સમયે પોલીસ કાયદાનું કામ કરે જ છે. જે રીતે આપ જોઈ રહ્યા છો, પરિમલભાઈ કહી રહ્યા છે કે ગુજરાત પોલીસ એલર્ટ છે, ગુજરાત સરકાર છે તે કાયદો અને વ્યવસ્થાનું કામ કરે છે અને ગુજરાત સુરક્ષિત છે. સમીરભાઈ કહી રહ્યા છે કે જો ગુજરાત સુરક્ષિત હોય તો ચોરી, લૂંટ, મર્ડર, ઘરફોડ ચોરી આ સુરત શહેરમાં ગ્રામ્ય વિસ્તારમાં ના થવી જોઈએ. એક ભાઈ કહી રહ્યા છે કે ગુજરાતને એવું મોડેલ બનાવવું જોઈએ કે જે ગુનેગાર છે, જે સાતીર ગુનેગાર છે, તો એના કેસ વકીલ પણ નથી લડતી, તો પોલીસે આવા લોકો સામે પણ ચાર્જશીટ કડક બનાવવી જોઈએ અને તે જેલમાં અને આજીવન એને સજા થાય અને જેલમાંથી ના નીકળી શકે તો જ આ વિસ્તારની અંદર પોલીસની બીક રહેશે, પોલીસને ધાક રહેશે, અને ત્યારે જ આ સુરત છે, આ ગુજરાત છે તે સુરક્ષિત રહેશે. નહીં તો જે રીતે ઉત્તર પ્રદેશ એક સમયે બદનામ હતું, કારણ કે ઉત્તર પ્રદેશની અંદર માફિયાઓ બેફામ હતા અને દોઢે દિવસે હત્યા થતી હતી, પરંતુ ત્યાં સરકાર બદલાઈ છે અને સરકાર કડક બની છે, પોલીસ કડક બની છે, અને ગુનેગાર પર જે રીતે બંદૂક એન્કાઉન્ટરનો સિલસિલો શરૂ થયો છે, આરોપીમાં એવો ખોફ મચી ગયો છે, પરંતુ ગુજરાતની અંદર આ ખોફ છે તે હવે ઘટી રહ્યો છે, પરંતુ પોલીસે પણ હવે કડક બનવાની જરૂર છે, કારણ કે ગુજરાતને સુરક્ષિત બનવું હોય તો સરકાર, પોલીસ, વિપક્ષ અને જનતાએ પણ
સરકારોની સાથે રહેવું પડશે. કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. તો આ હતો અમારો વિશેષ કાર્યક્રમ પ્રદેશની વાચા, અને આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો? તમે ચોરી, અકસ્માત અને શહેરી અસુરક્ષાના બનાવો વિશે આપ શું માનો છો? ચેન્જ લાવવા માટે શું પગલાં પણ લેવા જરૂરી છે? આપ અમને અમારી યુટ્યુબ ચેનલ પ્રદેશ 24 ગુજરાતી અને પ્રદેશ 24 ડિજિટલ પર કોમેન્ટ કરીને જણાવી શકો છો. ફરી મળીશું નવા વિષયની સાથે પ્રદેશની વાચામાં. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.